ઓનલાઈન પ્લેટફોર્મ. હું ચિરાગ જોશી પુનઃ આપ સૌનું ઇન્ડિયન આર્ટ એન્ડ કલ્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આદિવાસી સંસ્કૃતિ ભાગ 2 અને સાથે સાથે આપણે જોયું હતું કે કેટલાક ભારતના શાસ્ત્રીય નૃત્યમાં આપણે એનો એક પરિચય મેળવ્યો હતો. એની આગવી શૈલી શું હોય છે તે પણ જોયું હતું. શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય વચ્ચેનો તફાવત પણ આપણે જાણ્યો હતો. હવે આપણે આજે જોવું છે કુચીપુડી નૃત્ય. તો ફટાફટ બધા પહેલાં તો જોડાઈ જાય. અવાજ આવતો હોય, બધું ક્લિયર દેખાતું હોય તો એકવાર કોમેન્ટમાં યસ કહી અને અમને એક કન્ફર્મેશન આપી દેજો, જેથી અમે આગળ વધી શકીએ. ઓકે, તો ફટાફટ બધા જોડાઈ જાય અને હવે આપણે શરૂઆત કરીએ છીએ કે આજના ભારતીય શાસ્ત્રીય નૃત્યની, જેમાં આવે છે કુચીપુડી. કુચીપુડીની વાત કરીએ તો કુચીપુડી અને ભરતનાટ્યમ આપણે જોયું હતું કે ત્રિભંગ મુદ્રા હોય છે. અભભંગ, શ્રીભંગ, સમભંગ અને ત્રિભંગ, એમ શરીરને 3 અલગ અલગ પ્રકારથી કહેવાય છે કે વક્ર એટલે કે વાળવામાં આવે છે. જ્યારે કુચીપુડીમાં તમે જોવો છો કે એક પ્રકારનું તમને ક્રોધાત્મય અહીંયા દેખાતું રહે છે, બરાબર. એટલે દરેક નૃત્યની પોતાની એક અલગ આગવી ઓળખ છે, આગવી એક શૈલી છે. તો કુચીપુડી નૃત્યમાં આ કયા રાજ્યની કે કયા ગામની આ શૈલી છે? તો પહેલાં તો આ જે નૃત્ય છે, ઓકે, આંધ્રપ્રદેશની, બરાબર. તો પહેલાં તો રાજ્યનું નામ કયું છે? આંધ્રપ્રદેશ. ત્યાં આપણે હાઇલાઇટ કરતું રહેવાનું. આંધ્રપ્રદેશની આ નૃત્ય શૈલી છે, જેનો જન્મ આંધ્રપ્રદેશના કુચેલપુરમ નામના ગામમાં થયો હોવાથી તેનું નામ કુચીપુડી પડ્યું છે. કુચેલપુરમ પરથી કુચીપુડી નૃત્યનું નામ પડ્યું છે અને એટલા માટે આ નૃત્યને કુચીપુડી કહેવામાં આવે છે. આ જે નૃત્ય જે છે મિત્રો, આ નૃત્ય ગીત તથા નૃત્યનું સમન્વય છે, સુબક સમન્વય છે. આ નૃત્યમાં તમને ગીત પણ જોવા મળે છે, એટલે કે ગીતનો પણ મહત્ત્વ છે. ગીતના તાલ, ગીતના જે શબ્દો જે છે એ શબ્દોના બોલ ઉપર કહેવાય છે કે નૃત્યના કહેવાય છે કે અંગોનું પદચલન થાય છે. આ ભાગવત પુરાણ જે છે આપણું, બરાબર, શ્રીમદ ભાગવત પુરાણના કહેવાય છે કે આ નૃત્યનો મુખ્ય આપણને આધાર મળે છે. શ્રીમદ ભાગવત પુરાણની વાત કરીએ મિત્રો, તો શ્રીમદ ભાગવત પુરાણની રચના કોણે કરી છે? તમને જાણ છે? શ્રીમદ ભાગવત પુરાણની રચના કોણે કરેલી છે? ચાલો, કોઈને ખ્યાલ હોય તો જવાબ આપી શકે છે. શ્રીમદ ભાગવત પુરાણની રચના કોણે કરી છે અને રચનાકાર કોણ છે? ધવલસિંહ. તો શ્રીમદ ભાગવત પુરાણના રચનાકાર છે આપણા મહર્ષિ વેદવ્યાસ. ઓકે, કોણ છે? મહર્ષિ વેદવ્યાસ. કોણ છે? ભાઈ મહર્ષિ વેદવ્યાસ. તો મહર્ષિ વેદવ્યાસની વાત કરીએ તો મહર્ષિ વેદવ્યાસનું મૂળ નામ છે કૃષ્ણદ્વૈપાયન. એવું કહેવાય છે કે તમામ પુરાણોની રચના તેમણે કરેલી છે. આ ભાગવત પુરાણની અંદર ટોટલ 12 સ્કંદ છે. કેટલાક સ્કંદ? 12 સ્કંદ, બરાબર. ભાગવત પુરાણની અંદર કુલ 12 સ્કંદ હોય છે. આમાં સ્કંદ કહેવાય. જેમ તમે મહાભારતમાં જુઓ તો મહાભારતમાં પર્વ હોય, એમાં અહીંયા 12 સ્કંદ છે. જેમાં સૌથી મોટો સ્કંદ જે છે એ દશમ સ્કંદ છે. સૌથી મોટો સ્કંદ દશમ સ્કંદ. દશમ સ્કંદનું મહત્વ શું છે? તો ભાઈ દશમ સ્કંદમાં ભગવાન કૃષ્ણની, ઓકે, હું તમને સમજાવું, થોડું વ્યવસ્થિત વિસ્તૃત લખાવું. તો પહેલાં તો આપણે લખીએ શ્રીમદ ભાગવત પુરાણના રચયિતા. તો તમામ પુરાણોના રચયિતા કોણ છે? તમામ પુરાણોના રચયિતા છે મહર્ષિ વેદવ્યાસ. ઓકે, અને મહર્ષિ વેદવ્યાસનું મૂળ નામ શું છે? કૃષ્ણદ્વૈપાયન.
એમનું મૂળ નામ છે કૃષ્ણ દ્વૈપાયન. ઓકે, આ થઈ એમના મૂળ નામની રચના. વાત કરીએ તો મહર્ષિ વેદવ્યાસના આ રચાયેલા ભાગવત પુરાણની, તો શ્રીમદ ભાગવત પુરાણ શ્રીમદ ભાગવત પુરાણમાં કેટલા સ્કંદ છે? તો ભાઈ 12 સ્કંદ છે. બરાબર, 12 સ્કંદમાં દરેક સ્કંદમાં અલગ અલગ અધ્યાય છે. કુલ 12 સ્કંદ છે. દરેક સ્કંદમાં અધ્યાયનું મહત્વ છે, મહત્વ રહ્યું છે. શ્રીમદ ભાગવત પુરાણનો શ્રીમદ ભાગવત પુરાણનો જે મહત્વનો જે સ્કંદ જે છે, બરાબર, સૌથી મોટો શ્રીમદ ભાગવત પુરાણનો સૌથી મોટો સ્કંદ દશમ સ્કંદ છે, જેમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું વર્ણન થયેલું છે. લીલાઓનું વર્ણન થયેલું છે, જેને ભગવદ ઘો લીલા કહે છે. જેને ભગવદ ઘો લીલા કહે છે. ભાગવત પુરાણમાં કુલ કેટલા શ્લોક છે? તો ભાગવત પુરાણમાં કુલ 18,000 શ્લોકો છે. આટલી વિગત લખી કાઢો. લખાઈ જાય એટલે મને ઓકે કહો કોમેન્ટમાં. ઓકે, ચાલો. હવે જે દસમ સ્કંદ જે છે સૌથી મોટું, એ દસમ સ્કંદમાં કુલ કેટલા અધ્યાય છે? તો દસમ સ્કંદમાં કુલ 90 અધ્યાય છે. કુલ 90 અધ્યાય છે. એ પણ વિગત લખી કાઢજો. અને આ એ જ દસમ સ્કંદ કૃતિ છે, જેના પરથી કવિ પ્રેમાનંદે આખ્યાન પણ લખેલું છે. બરાબર, દસમ સ્કંદ આધારિત કવિ પ્રેમાનંદે આખ્યાન રચેલું છે. આખ્યાન રચેલું છે. લખી કાઢો આટલી વિગત. ચલો, આઈ હોપ કે લખાઈ ગયું હશે. તો આગળ વધીએ આપણે. તો આ રીતે આ કુચીપુડી જે નૃત્યનું જે છે મહત્વ, મુખ્ય આધાર જે છે એ શ્રીમદ ભાગવત પુરાણ પર આધારિત રહે છે. એવું કહેવાય છે કે વૈષ્ણવવાદનો જ્યારે ઉદય થયો, એ ઉદય પછી નૃત્યની જે આ વિદ્યા હતી, એ વિદ્યા પુરુષ બ્રાહ્મણો, એટલે કે જે બ્રાહ્મણોમાં જે પુરુષો હતા તેમના એકાધિકારમાં રૂપમાં આવી ગઈ હતી. એટલે કે પુરુષ બ્રાહ્મણો જ કહેવાય છે કે ફક્ત આ નૃત્ય કરતા હતા. એ સમય જતાં જતાં કહેવાય છે કે આ નૃત્ય ધીરે ધીરે સ્ત્રીઓમાં પણ કહેવાય છે કે આગળ વધ્યું. પરંતુ સ્ત્રીઓમાં કેવી રીતે આગળ વધ્યું? તો કહેવાય છે કે તેનું કારણ હતું કે ભાઈ મંદિરોમાં જે પ્રસ્તુતિ કરવામાં આવતી બ્રાહ્મણો દ્વારા, એ ભાગવત પુરાણની વાર્તાઓ જે કહેવાય છે કે આ પ્રસ્તુતિનું મુખ્ય સ્વરૂપ બની ગયું હતું. અને તેના જ કારણે નૃત્યકારો જે હતા, જેટલા પણ નૃત્ય કરતા હોય કુચીપુડી, એ નૃત્યકારોને ભાગવથાલુ નામથી ઓળખવામાં આવતા. કયા નામથી? ભાગવથાલુ નામથી ઓળખવામાં આવતા. પરીક્ષામાં તમને એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાગવથાલુ નામના નૃત્યકારો કયા શાસ્ત્રીય નૃત્યમાં જોવા મળે છે? તો કુચીપુડી નૃત્યમાં જોવા મળે. વિજયનગર તથા ગોલકુંડાના શાસકો જે થઈ ગયા, એ ગોલકુંડા શાસકોના સંરક્ષણમાં જ
આ નૃત્ય વિદ્યાને એક વિશિષ્ટ મહત્ત્વ પણ મળ્યું અને લોકો સમક્ષ સુધી આ નૃત્ય કહેવાય છે કે પહોંચતું થયું છે. તેમ છતાં બાલા સરસ્વતી તથા રાગિની દેવી દ્વારા આ નૃત્યને પુનર્જીવિત કરી અને આ જે કલા જે છે કુચીપુડી નૃત્યની એ ગામડાઓ સુધી પણ પહોંચતી કરવામાં આવી. જે રાજ્યમાં જ રહી હતી એ રાજ્યમાંથી પછી છેલ્લે આગળ પણ ધપાવવામાં આવે છે. 20મી સદીની શરૂઆત સુધી આ જે નૃત્ય શૈલી છે એ વધુ એટલી બધી લોકપ્રિય હતી નહીં. પરંપરાગત રૂપે કહેવાય છે કે પુરુષોના માટે જ કહેવાય છે કે આરક્ષણ મેળવતી આ જે કળા છે એ પછી મહિલા નૃત્યકારોમાં પણ ધીરે ધીરે કહેવાય છે કે લોકપ્રિય બની ગઈ. તો આ બધી આપણે વિગતો જે જાણી એ બધી કુચીપુડી નૃત્યની બધી આગવી શૈલીઓ હતી. હવે કુચીપુડી નૃત્યની વિશેષતાઓ જોઈએ કે ભાઈ પહેલાં તો કહેવાય છે કે આ નૃત્ય કહેવાય છે કે સમૂહમાં કરવામાં આવતા આ નૃત્યમાં પગની જે મુદ્રાઓ હોય છે એ ખૂબ જ કહેવાય છે કે કઠિન હોય છે. એ કઠિન થઈ ગઈ છે, કઠિન હોય છે. કુચીપુડી નૃત્યનું સૌથી લોકપ્રિય રૂપ જો કોઈ હોય તો એ છે મટકા નૃત્ય. કયું? મટકા નૃત્ય. ભાઈ મટકા નૃત્ય શું છે? તો ભાઈ માટલામાં પાણી ભરીને એ માટલું કહેવાય છે કે માથા ઉપર રાખવામાં આવે. નીચે કહેવાય છે કે પિત્તળની કહેવાય છે કે થાળી હોય અને પિત્તળની થાળીની જે કિનારી હોય ને કાંઠો, એ કાંઠા ઉપર કહેવાય છે કે એની ધાર ઉપર પગ રાખી અને સંતુલન મેળવવાનું હોય છે. અને માટલું પડી ના જાય અને સંતુલન મેળવીને પછી ધીરે ધીરે કહેવાય છે કે માથું હલવું ન જોઈએ અને પગની મુદ્રાઓ કહેવાય છે કે વધારે વિશેષ હોય છે. અને આ એકદમ કઠિન કહેવાય કે ઉપર વજન રાખી અને પછી પગના જે તળિયા હોય એ થાળીના કાંઠા ઉપર હોય. સ્વાભાવિક છે કે થાળીના કાંઠા કેવા હોય? ધારદાર. એટલે આ મહત્વ પણ રહે છે. એટલા માટે એના સ્વરૂપને મટકા નૃત્ય પણ કહેવાય છે. આ નૃત્યમાં તમને શાસ્ત્રીય નૃત્યના 3 એકમો જોવા મળે. એક છે નૃત્ય, બીજું છે નૃત્ય અને ત્રીજું છે નાટ્ય. તો નૃત્ય શું છે? તો નૃત્ય એટલે કે નૃત્યકાર, નૃત્ય એટલે કે નાચવું અને નાટ્ય એટલે કે આમાં સાથે સાથે આ નૃત્યમાં તમને નાટ્યકળા જેવો પણ ઉદ્ભવ જોવા મળે. આપણે ફોટામાં જોયું કે એક સ્ત્રી એક પુરુષના જ કહેવાય છે છાતી ઉપર પગ મૂકી અને એવું કહી શકે છે કે ભાઈ અહીંયા ફક્ત આ પુરુષના એકાધિકાર રૂપ નથી આ નૃત્ય, આ સ્ત્રીઓનું પણ કહેવાય છે કે આમાં મહત્ત્વ રહેવું જોઈએ. ત્યારબાદ કહેવાય છે કે ભરતનાટ્યમ જેવું જ લાગતું આ નૃત્ય જે શૈલી જે છે એ પણ પોતાની કંઈક આગવી વિશેષતાઓ ધરાવે છે. જેમ કે આ નૃત્યની એક પ્રમુખ વિશેષતા એ છે કે જે કલાકાર હોય છે એ નૃત્યના સમયે પોતાના પગના અંગૂઠાથી જમીન પર સ્પર્શ કરે છે અને એ ફર્શ એક કાલ્પનિક આકૃતિ બનાવતી હોય છે. ત્યારબાદ કુચીપુડીની જે રજૂઆતો જે છે એ ભાગવત પુરાણની કથા વસ્તુઓ પર આધારિત હોય છે અને તેમનો જે કેન્દ્રીય જે છે એ ભાવ કેવો હોય છે? ધર્મ નિરપેક્ષ હોય છે. કોઈ એક ધર્મના પક્ષમાં નથી હોતો, ધર્મ નિરપેક્ષ. બરાબર? કારણ કે શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું છે કે સર્વધર્મ સમભાવના. તેમાં શૃંગાર રસની પ્રધાનતા પણ જોવા આપણને મળે છે. મુખ્ય જે ચરિત્ર હોય છે, બરાબર છે, ઓકે, મુખ્ય જે ચરિત્ર હોય એ ચરિત્રને શું કહેવાય? દારૂ કહેવાય છે. શું કહેવાય? દારૂ. દારૂ નહીં, દારૂ. દારૂ એટલે કે નૃત્યની નાનામાં નાના સ્વરૂપની કહેવાય છે કે પ્રસ્તુતિ. અહીંયા એવું કહેવામાં આવે છે કે ભાઈ કોઈ પણ પ્રકારની પ્રસ્તુતિ હશે, એવું નથી કે નાનું છે કે મોટું એ જોવામાં આવતું નથી, પરંતુ એ નૃત્ય શૈલીને વિશેષ રૂપે આગળ ધપાવવા માટે આ કાર્યક્રમ ઘડવામાં આવતો હોય છે. એટલે કે ત્યાં નાનામાં નાના વ્યક્તિ અથવા તો નાનામાં નાની જે પણ કળા છે એને વિકસાવવા એ આ નૃત્યની વિશેષતા છે. જે દરેક ચરિત્રને કહેવાય છે કે રંગમંચ પ્રવેશ ઉપર લાવવા માટે એને મંચ પ્રવેશ કરવામાં આવતો હોય છે. ઓકે, જેમાં મૂળ નૃત્ય તથા ગીતની જે લઘુ રચનાઓ હોય છે, મૂળ નૃત્ય તો ખરું પણ સાથે સાથે મૂળ ગીતની કહેવાય છે કે લઘુ રચનાઓ પણ તમને જોવા મળે છે. ત્યારબાદની વાત કરીએ તો ભાઈ કુચીપુડી નૃત્ય જે છે એ શૈલી માનવ શરીરના પાર્થિવ દ્વારા એટલે કે શરીર દ્વારા થાય છે, પ્રસ્તુત થાય છે. તથા આ નૃત્યમાં નર્તક જે છે એ પોતાનામાં ગાયકની ભૂમિકા જે છે, બરાબર, એક એઝ આ સિંગર તરીકેની પણ ભૂમિકાને સંયોજિત એટલે કે એના અંદર પ્રદાન કરે છે. આ નૃત્યને એટલા માટે ધીરે ધીરે શું મળી જાય છે? તો સાથે સાથે આ નૃત્યને નાટ્ય સ્વરૂપ પણ મળી જાય છે. નૃત્ય વખતે સોલ્લાકથ, ઓકે, સોલ્યાકથ અથવા પતાક્ષર, સોલ્લાકથ અથવા પતાક્ષર બાબતો જોવા મળે છે. તો શું છે? તો ભાઈ સોલ્લાકથ, જેમાં શરીરના ઘણા અંગો જે છે એ હલનચલન સાથે સંકળાયેલા હોય છે, બરાબર. બીજું હોય છે કાવુત્વમ. ઓકે, કાવુત્વમ શું છે? તો ભાઈ નૃત્યનો એક
ભાગ છે. ઓકે, કાઉત્વમ શું છે? નૃત્યનો એક ભાગ છે જેમાં વ્યાપક કલા કારીગરીનો એટલે કે જે હવાઈ કરતબ હોય છે એ હવાઈ કરતબનો સમાવેશ થાય છે. એટલે કે નૃત્યમાં કહેવાય છે કે હવાઈ કરતબો તમને જોવા મળે. વ્યક્તિ નૃત્ય કરતાં કરતાં પોતાના પગથી કહેવાય છે કે આમ છલાંગો લગાવે છે. ઓકે, જેમાં શુદ્ધ નૃત્યના સ્વરૂપો તમને ખાસ કરીને જોવા મળે છે. સમૂહ નૃત્ય રજૂઆતોને બાદ કરતાં કુચીપુડીમાં થોડા લોકપ્રિય એકલ તત્વો પણ છે, જેમાંના કેટલાક આ પ્રમાણે છે. બરાબર, એક આવે છે મંડુક શબ્દમ. તો ભાઈ મંડુક શબ્દમ શું છે? તો ભાઈ મંડુક શબ્દમ જેમાં દેડકાની વાર્તા દર્શાવવામાં આવે છે. કોને દર્શાવવામાં આવે? દેડકાની વાર્તા. પછી બીજા નંબરમાં આવે તરંગમ. તરંગમ શું છે? તો ભાઈ નૃત્યકાર જે હોય છે તરંગમમાં એક પિત્તળની થાળીના કાંઠા પર પગ રાખીને પોતાના માથે જે પાણી ભરેલું માટલું જે છે જળપાત્ર અથવા દીવાઓ એનું સંતુલન પણ કરી રાખે છે. તો પછી આવે એટલે તરંગમ એટલે યાદ રાખવાનું કે તરંગમ એટલે કે પાણીનું. ઓકે, તરંગમ નામનું એક વાદ્ય પણ આવે છે. તરંગમ નામનું વાદ્ય કેવું આવે? તો ઘણા એવા શાસ્ત્રીય વાદ્યકારો છે જે જળના કહેવાય છે કે એક પાત્રની અંદર જળ ભરી રાખે કાચના હોય અને કહેવાય છે કે એની આ રીતે વગાડે છે, જેને આપણે જલતરંગ પણ કહીએ છીએ. પછી આવે છે જલચિત્ર નૃત્યમ. જલચિત્ર નૃત્યમની વિશેષતા એ છે કે ભાઈ આ પ્રદર્શનમાં નર્તક કે નર્તકી જે પણ હોય એટલે કે પુરુષ કે સ્ત્રી જે પણ હોય તે નૃત્ય કરતાં પોતાના પગના અંગૂઠાથી જમીન પર ચિત્ર પાડે છે એટલે કે ફર્શ કરે છે. કુચીપુડી પ્રસ્તુતિ જે છે એમાં કર્ણાટક સંગીતનું સામંજસ્ય જોવા મળે. સ્વાભાવિક છે કે ભાઈ દક્ષિણી છે અને દક્ષિણ ભારતમાં હંમેશા કર્ણાટકી સંગીત જોવા મળે, જ્યારે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં આપણને હિન્દુસ્તાની સંગીત જોવા મળે છે. ઓકે, તો આ જે નૃત્ય જે છે એની સાથે સાથે આપણે કયું વાદ્ય આપણે વગાડવાનું રહે છે? તો જેમ કે વાયોલિન છે, મૃદંગમ છે. બરાબર, વાયોલિન, મૃદંગમ વગેરે કહેવાય છે કે આ વાદ્ય વગાડવામાં આવે છે. અને વાદ્યોની સાથે સાથે જે પ્રસિદ્ધ કલાકારો જે છે આ નૃત્ય સાથે જે જોડાયેલા, તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ રાધા રેડ્ડી કયા નૃત્ય સાથે જોડાયેલા છે? તો તમારે જવાબ આપવાનો રહેશે કુચીપુડી. યામિની કૃષ્ણમૂર્તિ કયા નૃત્ય સાથે જોડાયેલા છે? તો કુચીપુડી. ઇન્દ્રાણી રહેમાન પણ કુચીપુડી નૃત્ય સાથે જોડાયેલા છે. હવે કુચીપુડી નૃત્ય સાથે જોડાયેલી કેટલીક એકેડેમી સંસ્થા છે, જેમ કે દર્પણ એકેડેમી જે છે એ અમદાવાદમાં આવેલી છે. ઓકે, સિદ્ધેન્દ્ર કલાક્ષેત્ર જે છે એ આંધ્રપ્રદેશમાં આવેલું છે. નૃત્ય શિખર હૈદરાબાદ. કુચીપુડી આર્ટ એકેડેમી ચેન્નઈ આવેલી છે. આંધ્રપ્રદેશવાળી એક યાદ રાખવાની, અમદાવાદવાળી એક ખાસ યાદ રાખવાની. બરાબર, કારણ કે આંધ્રપ્રદેશની મુખ્ય શૈલી છે એટલે પૂછવાની વધારે સંભાવના રહે. અને દર્પણ એકેડેમી જે છે એ આપણા અમદાવાદમાં આવેલી છે. ત્યારબાદના નૃત્યની વાત કરીએ છીએ તો કથકલી. ઓકે, તો તમે જોઈ શકો છો કે ભાઈ કથકલી નૃત્યની આ એક વિશેષતા, એની એક અલગ ઓળખ છે, એ પણ તમને જોવા મળે છે. કથકલી નૃત્ય શૈલીની વિશેષતા શું છે? કથકલીને કેવી રીતે કરવામાં આવતી હોય છે? તો આ કથકલી તો પહેલાં મૂળ કયા રાજ્યની છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે જ્યારે જોડકામાં પ્રશ્નો પૂછાતા હોય છે ત્યારે નૃત્યના નામ સામે આપેલા હોય છે, એની સામે એના રાજ્યના નામ આપેલા હોય છે. તો કેરળની આ એક પ્રસિદ્ધ નાટ્યકળા છે. શું છે? નાટ્યકળા. નૃત્ય તો ખરું, પરંતુ તમે જોઈ શકો છો કે આમાં એક પાત્ર ઉપર એટલે કે આ જે તમને મોહરું જોવા મળે છે, બરાબર, ફોટો, એમાં સીધું એક સ્પષ્ટ બાબત જણાવવામાં આવે છે કે ભાઈ અહીંયા આપણને એક નાટ્ય પણ જોવા મળે છે. કેમ કે વ્યક્તિને અહીંયા નાટકના સ્વરૂપથી એને એ રીતે અભિનય, એનો જે મેકઅપ જે છે એ મહત્ત્વ અહીંયા વધારે વધી જાય છે. કથકલી નૃત્યમાં શેનું મહત્ત્વ છે? તો ભાઈ કે મેકઅપનું મહત્ત્વ વધારે છે. ઓકે, તો મંદિરોના સામંતોના સાનિધ્યના સંરક્ષણમાં જે નૃત્ય અને નાટ્ય જેના બે સ્વરૂપ આપણને જોવા મળે છે, એક છે રામાનટ્ટમ અને છે કૃષ્ણાટ્ટમ. તો ભાઈ અહીંયા નૃત્ય નાટ્યના સ્વરૂપોમાં એટલે કે જે નૃત્ય જે છે એને રામાનટ્ટમ કહે અને જે નાટક કળા છે એને કૃષ્ણાટ્ટમ કહે છે. એટલે કે રામાનટ્ટમ જેવું નૃત્ય કરવાનું તો કૃષ્ણાટ્ટમ જેવો અભિનય પણ કરવાનો હોય છે. ઓકે, કૃષ્ણાટ્ટમ જેવો શું કરવાનો છે? અભિનય કરવાનો છે. આ નૃત્યમાં ખાસ કરીને શેની કથા વસ્તુ કરવામાં આવે? તો રામાયણ એટલે રામાનટ્ટમ થઈ ગયું અને મહાભારતની કથા વસ્તુ કહેવામાં આવે છે. ઓકે, આ લોકનાટ્ય પરંપરાઓ જે છે એ કથકલીના ઉદ્ભવ,
ઓકે, આ લોકનાટ્ય કલા જે છે એ કથકલીના ઉદ્ભવનો આરંભિક સ્ત્રોત બન્યો છે. અને સાથે સાથે વાત કરીએ તો કથકલી નામ જે છે એ કથા અર્થાત વાર્તા અને કલી અર્થાત નાટક. તો કથકલીમાં કથાનો અર્થ શું થાય છે? વાર્તા. અને કલીનો અર્થ શું થાય છે? નાટ્ય એટલે કે નાટક. પરથી આ નામ પડ્યું છે કથકલી. ઓકે, આ મુખ્ય રૂપથી જે છે એ પુરુષો દ્વારા જ કરવામાં આવતું નૃત્ય હતું. પરંતુ નૃત્યાંગના જે રાગિની દેવી, આપણે જોયું કે ભાઈ કુચીપુડી સાથે પણ રાગિની દેવી જોડાયેલા હતા. તો રાગિની દેવીએ પુરુષોના આ એકાધિકારને સમાપ્ત કર્યો અને પુરુષ પ્રધાન નૃત્ય હોવા છતાં પણ આ નૃત્યમાં સ્ત્રી પાત્ર પણ હવે પુરુષો દ્વારા કરવામાં આવતું હતું. એ સમયમાં સ્ત્રીઓનું જે પાત્ર જે છે પુરુષો દ્વારા જ કરવામાં આવતું. આજે આપણે ઘણા એવા ગુજરાતમાં પણ એવા લોકનૃત્ય છે કે જેના સ્વરૂપોમાં આપણને સ્ત્રીઓનું પાત્ર જે છે પુરુષો ભજવતા જોવા મળતા હોય છે. તો આ નૃત્યમાં બે પ્રકારના તમને પાત્રો જોવા મળે છે. એક છે નાયક, જેને પાચા કહેવાય, અને બીજું છે ખલનાયક, જેને આપણે કેટી કહીએ છીએ. ઓકે, અને કથકલી નૃત્ય જે છે એ ખાસ કરીને સારા તથા ખરાબ વચ્ચે જે ચાલતા સંઘર્ષો છે એ સંઘર્ષને પ્રતિસાદ કરે છે, એટલે કે રજૂ કરે છે. કેરળ અને કર્ણાટક, કેરળ સિવાય તમને એવું પ્રશ્ન પૂછે કે આ કથકલી નૃત્ય કેરળ સિવાય બીજા કયા રાજ્યમાં પ્રચલિત છે? તો કર્ણાટક. ઓકે, પરંતુ મુખ્યત્વે કેરળ જ આવે. ઓકે, સામંતશાહી. સામંતશાહી એટલે કે જે લોકો પાસે પૈસા વધારે છે અને એ જ કહેવાય છે કે બધું શાસનો કરતા હતા, એને સામંતશાહી કહેવાય છે. એ વ્યવસ્થાના અંત સમયે કથકલીનો પણ કહેવાય છે કે અંત થવાનું શરૂ થઈ ગયું હતું. પરંતુ એનો પુનઃઉદ્ધાર કોણે કર્યો? તો એક મલયાલી કવિ છે, બરાબર. આ નૃત્યનો પુનરુદ્ધાર કરનાર પ્રસિદ્ધ મલયાલી કવિ વી.એન. મેનને કહેવાય છે કે સંરક્ષક રાજા મુકુંદ, ત્યાંના સંરક્ષક રાજા હતા મુકુંદ, અને મુકુંદ રાજાના સમયમાં કહેવાય છે કે વી.એન. મેનનને કહેવામાં આવ્યું કે તમે આ નૃત્યને ઉદ્ભવ કરો. જો તમને શોખ છે અને તમે ઈચ્છો છો તો સ્વાભાવિક છે કે મારો તમને સંપૂર્ણ સપોર્ટ રહેશે. એ રીતે કહેવાય છે કે મુકુંદ રાજાનો સપોર્ટ મળવાથી વી.એન. મેનને ફરીથી એને જાગૃત કર્યો અને લોકો સમક્ષ કહેવાય છે કે આ કથકલીને ફરીથી કહેવાય છે કે રજૂ કર્યું. હવે આવે છે કથકલી નૃત્યની કહેવાય છે કે કેટલીક વિશેષતાઓ. વિશેષતાઓમાં પહેલાં તો કહેવાય કે ભાઈ કથકલી ગીતોની ભાષા કઈ હોય? તો સ્વાભાવિક છે કે કેરળ રાજ્યની મુખ્ય ભાષા છે મલયાલમ, તો કથકલીના ગીતોની ભાષા પણ મલયાલમ હોય છે. કથકલીના ગીતો જે છે એ કથકલી સિવાય બીજું કોઈ પણ નૃત્ય હોય એ ક્યારે આંખો કે આંખોના પાંપણો, બરાબર છે, આંખો કે પાંપણો દ્વારા રજૂ થતું નથી. આ નૃત્યમાં તમે જોવો છો કે ઘણી વખત આંખ આમ 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 કરવામાં આવે, બરાબર છે. જે ભ્રમરો છે એ પણ ઉપર નીચે થતી હોય છે. એટલે આ નૃત્યની જે તાલીમ લેતા પહેલાં શારીરિક ભંગીમાં તો ઠીક છે, પરંતુ મુખ્યત્વે મુખના ચહેરા, જે મુખના પ્રતિભાવ છે એના ઉપર વધારે ભાર આપવામાં આવે છે. આ નૃત્યનું જે વિષય વસ્તુ છે એ મહાકાવ્યો તથા પુરાણોથી લેવામાં આવે છે. મહાકાવ્યો કયા કયા છે? તો બે મહાકાવ્યો છે. એક છે મહાભારત અને બીજું છે રામાયણ. રામાયણ અને મહાભારતની વાત કરીએ, કદાચ મેં કરી કે નથી કરી મને એટલું યાદ નથી, બટ હું તમને એમ કહું કે ભાઈ મહાભારત અને રામાયણ આ બે મહાકાવ્યો જે છે એની રચના કોણે કરી હતી? ભાઈ મહાભારતની રચના કરી હતી અને રામાયણ. મહાભારતના રચયિતા કોણ છે? તો ભાઈ મહર્ષિ વેદવ્યાસ. મહર્ષિ વેદવ્યાસ છે. અને રામાયણના રચયિતા છે મહર્ષિ વાલ્મીકી. ઓકે, હવે આ બંને કાવ્યો જે છે મહાકાવ્યો, બરાબર, આ મહાકાવ્ય છે બંને. ઓકે, આ બંને મહાકાવ્યો છે. અને આ બંને જે મહાકાવ્યો જે છે મહર્ષિઓ દ્વારા, બરાબર, આ બંને મહાકાવ્યો મહર્ષિ દ્વારા રચાયેલ હોવાથી આ બંને મહાકાવ્ય મહર્ષિ દ્વારા રચાયેલ હોવાથી તેને શું કહેવાય છે? આર્ષ કાવ્ય પણ કહેવાય છે. આર્ષ કાવ્ય
પણ કહેવાય છે. ઓકે, તો આ બંને મહાકાવ્યો કેવા બન્યા? મહાકાવ્યની સાથે સાથે આ બંને મહાકાવ્યોને આર્ષ કાવ્ય પણ કહેવાય છે. ઓકે, આ પણ વિગત લખી કાઢો. અહીંયા કહેવાય છે કે આ વસ્તુનું જે નૃત્યનું કે ગીતનું જે પણ વિષય વસ્તુ જે છે એ મહાકાવ્ય અને પુરાણમાંથી લેવામાં આવતું હોવાથી તેથી તેને શું કહેવાય છે? પરવાનું ગાથા ગીત. આ જે ગીત જે છે એ મહાકાવ્યમાંથી લેવામાં આવતું. કેમ ભાઈ મહાકાવ્યમાંથી પરવાનું ગાથા? તો ભાઈ તમે જાણો છો કે મહાભારતમાં પર્વોની રચના થઈ છે, કુલ 18 પર્વો છે. તો સ્વાભાવિક થઈ ગયું કે પરવાનું ગાથા ગીત. પર્વ એટલે શું? તો ભાઈ પર્વ એટલે દિવસ, સમય. કહેવાય છે કે કથાકલી ગાયન પ્રસ્તુતિમાં અવલંબન એટલે કે આધાર જે હોય છે એનો ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે. આધાર નથી હોતો કોઈ પણ. એટલે કથકલીમાં મણિપ્રવલમ જે ભાષા જે છે, મણિપ્રવલમ આ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જે સંસ્કૃત અને મલયાલમ, મણિપ્રવલમ એટલે સંસ્કૃત અને મલયાલમ ભાષાનું મિશ્રણ એટલે એને કહેવાય મણિપ્રવલમ ભાષા. ઓકે, ચાલો આગળ વધીએ. હાવભાવ. તો આ નૃત્યમાં મુખ્યત્વે મહત્વ છે હાવભાવનું. હાવભાવ જે છે એ આ નૃત્ય નાટકનું એક અમૂલ્ય આભૂષણ છે. અને કથકલી નૃત્યને વાર્તાના માધ્યમથી જ કહેવાય છે કે દર્શાવવામાં માટે ખાસ કરીને વાર્તાના માધ્યમથી દર્શાવવા માટે ખાસ કરીને શેનો ઉપયોગ કરવામાં આવે? આંખ અને પાપણના લયનો ઉપયોગ કરવામાં આવે છે. સમય જતાં તમે યુટ્યુબ પર જ્યારે આ કથકલી નૃત્ય જોશો તમને ખ્યાલ આવે છે કે કેવી રીતે આંખો ભ્રમરો જે છે એ ઉપર નીચે કરવામાં આવતી હોય છે. અહીંયા એક પ્રકારનું જે મોહરું આપણે જોયું હતું કે જે ગ્રીન કલરના આપણે મુખ જોયા, એની નીચે સફેદ દાઢી પ્રકારનું જોઈએ. એ શું છે? તો એ નવરસ નામનો ચહેરો છે. આ નવરસ નામના ચહેરા દ્વારા કહેવાય છે કે આ રજૂ કરવામાં આવતું હોય છે. અને રજૂ કરવામાં આવતા જે 9 જેટલા અલગ અલગ મહત્વપૂર્ણ જે ભાવો હોય છે એને અલગ અલગ ભાવનાઓ દ્વારા વ્યક્ત કરવા માટે કહેવાય છે કે શીખવામાં આવે છે. 9 અલગ અલગ રસો પણ હોય છે, 9 અલગ અલગ ભાવો પણ હોય છે. આપણે જોઈએ છીએ કે શૃંગાર રસ તો ભાઈ પ્રેમ માટે, ઓકે, ક્રોધ રસ તો ભાઈ કે ક્રોધ ભાવ માટે રૌદ્ર રસ હોય. એ રીતે કથકલીની જે પ્રસ્તુતિ જે છે સામાન્ય રીતે મંદિરના પરિસરમાં અથવા કોઈ રંગમંચ, હવે રંગમંચ ઉપર પણ કરવામાં આવે છે. પહેલાંના સમયમાં મંદિરોના કહેવાય છે કે કરવામાં આવતું. અને જો રંગમંચ હોય તો રંગમંચ ઉપર એક જાડી ચટાઈ પાથરવામાં આવે અને જાડી ચટાઈ ઉપર જ કહેવાય છે કે આ નૃત્ય થાય છે. પ્રકાશ, એના મુખ ઉપર જે પ્રકાશ પડે એ પ્રકાશ માટે એક પિત્તળના કહેવાય છે કે લેમ્પનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. ઓકે, તો આ રીતે મહત્વ છે આ આપણા કથકલી નૃત્યની વિશેષતાનું. ઓકે, આ નૃત્યમાં ઢોલક, છેંડા તથા મડ્ડાલા આ નામના ત્યાં વાદ્યોની કહેવાય છે કે ધ્વનિ સવાર અને સાંજની જે છે એ છડી પોકારે છે. શું ભાઈ છડી પોકારે છે એનું મિનિંગ શું છે? તો ભાઈ કહેવાય છે કે આ જે વાદ્યો જે છે એ વગાડવાથી કહેવાય છે કે આપણને ખબર પડી જાય કે કથકલી નૃત્યની હવે શરૂઆત થશે. અને શરૂઆતના સમયમાં કહેવાય છે કે આ વાદ્યોનો ધ્વનિ જે છે એ વગાડવામાં આવે છે. કથકલીની શરૂઆત જે છે તથા અંતના દ્યોતક છે આ બધા વાદ્યો. ઓકે, કથકલી કે શેનું પ્રતીક છે? તો આ મહત્વની બાબત તમારે નોટ કરવાની રહેશે. કથકલી એ આકાશનું એટલે કે આકાશનું પ્રતીક છે. કેમ આકાશનું? તો કે ભાઈ તમે જાણો છો કે આ નૃત્યમાં અલગ અલગ જે રજૂઆતો જે છે એ આકાશને એટલે કે આભ આપણે કહીએ છીએ, બરાબર છે, સ્કાય. તો સ્કાયને કહેવાય છે કે ફોલો કરતું આ નૃત્ય છે, એટલા માટે એને એનું પ્રતીક કીધું છે. અને જે નર્તક હોય છે એ નર્તકના ચહેરા પરના જે જુદા જુદા રંગોનું જે પોતાનું મહત્વ છે આખું અલગ, એ પણ આપણે જાણીશું કે ભાઈ કેવી રીતે એનું મહત્વ હોય છે. એમાં દરેક રંગોનું મહત્વ છે કે ભાઈ સફેદ રંગની દાઢી, લીલો રંગ કે લાલ રંગના ટપકા વગેરે વગેરે. આ નૃત્યમાં ભાગ ભજવતા અલગ જે પાત્રો જે છે એ ચહેરાઓને સંપૂર્ણ શૃંગારની સાથે માથાની ટોપીનો પણ કહેવાય છે કે ઉપયોગ કરવામાં આવે છે. જેમાં રંગો જે છે એ પણ પોતાની આગવી વિશેષતા ધરાવે છે. કઈ વિશેષતા ધરાવે છે રંગો એ પણ આપણે જોઈએ.
તો રંગોમાં ખાસ કરીને જે લીલો રંગ જે છે આપણે જોયું મુખ ઉપર, તો લીલો રંગ જે છે એ કુલીનતા, દેવત્વ તેમજ તેજ તથા જે સારા ગુણો જે છે એ સદગુણોને દર્શાવે છે. નાકની બાજુમાં લાલ લાલ ચિહ્નો પણ કરવામાં આવે છે, એ પ્રભુત્વ તેમજ રાજસી જે ગૌરવ છે, બરાબર છે, રાજસી ગૌરવ જે છે એ દર્શાવે છે. કાળા રંગનો ઉપયોગ જે છે એ દુર્ગુણોનો નિર્દેશ કરે છે. ઓકે, કાળા રંગ આપણે જાણીએ છીએ કે કાળો રંગ હંમેશા આપણે અશુભ માનીએ છીએ, દાનવ સમાન આપણે એ રંગને જાણીએ છીએ એટલા માટે. પીળો રંગ જે છે એ સંતો અને મહિલાઓ માટેનો હોય છે, જેને આપણે ભગવો રંગ પણ કહીએ છીએ. લાલ રંગથી રંગાયેલો સંપૂર્ણ જે ચહેરો હોય, કદાચ ઘણી વખત લાલ રંગ પણ કરે આખા ગ્રીનની જગ્યાએ, તો યાદ રાખવાનું કે લાલ રંગ જે છે એ સંપૂર્ણ દુર્ગુણોનો નિર્દેશ કરે છે. એટલે લાલ રંગ એટલે સ્વાભાવિક છે કે આખો એક લાલ ચટ થઈ જવો, વ્યક્તિને વારે ઘડે ગુસ્સો આવી જવો એવી. સફેદ તમે ગોળ આમ દાઢી આમ જોઈ હતી, બરાબર છે, આખી આમ કરીને આમ લીધેલી, એ દાઢી ઉચ્ચતર ચેતના અને દેવત્વવાળા પ્રાણીઓનો નિર્દેશ કરે છે. આપણા તમામ જેટલા પણ દેવી દેવતાઓ, જેમ કે બ્રહ્માજીની વાત કરીએ તો બ્રહ્માજીને પણ કેવા દાઢીવાળા દર્શાવ્યા છે. જેટલા પણ ઋષિ મુનિઓ છે એ પણ તમે જોજો કે મોસ્ટ ઓફ બધા દાઢી રાખતા હોય છે, એટલે એ પ્રકારનું આખું દેવત્વ દર્શાવે છે. કથકલી નૃત્ય સાથે જોડાયેલા જાણીતા કલાકારોની વાત કરીએ તો એક છે GK કુરુપ. ઓકે, જેઓ કથકલી પુરસ્કાર માટે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર એક પ્રથમ કહેવાય છે કે કથકલી કલાકાર રહી ચૂક્યા છે. એ સિવાય ગોપીનાથ, રીટા ગાંગુલી વગેરે પણ આ નૃત્ય સાથે જાણીતા કલાકારો છે. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. તો હવે કથકલી નૃત્યની જે તાલીમ આપતી સંસ્થાઓ છે, એક તો કદંબ છે, જેની રચના આપણા કુમુદિનીબેન લાખિયાએ કરેલી છે, અને એમણે આપણી નૃત્યકારોની પણ આપણે ચર્ચાઓ કરવાની રહેશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો ભાઈ ફેકલ્ટી ઓફ ડાન્સ, ડ્રામા એન્ડ મ્યુઝિક એ વડોદરામાં આવેલી છે. પછી આવે છે ભારત ખંડે. અહીંયા એકચ્યુઅલી ભારત ખંડે નથી, એનું નામ જે છે તમારે ચેન્જ કરવાનું રહેશે અને ભાત ખંડે. ઓકે, ભાત ખંડે સંગીત વિદ્યાપીઠ. ભાત ખંડે સંગીત વિદ્યાપીઠ જે છે એ લખનઉમાં આવેલી છે. નૃત્ય ભારતીની વાત કરીએ તો નૃત્ય ભારતી મુંબઈ તથા પુણે આવેલી છે. ભારતીય વિદ્યા ભવન મુંબઈમાં આવેલી છે અને ગાંધર્વ વિદ્યા ભવન દિલ્હીમાં આવેલી છે. ઓકે, ચાલો તો આગળ વધીએ હવે આમાં. ચાલો તો હવે મિત્રો શરૂ કરીએ છીએ આપણા શાસ્ત્રીય નૃત્યમાં મોહિની અટ્ટમ. ઓકે, તો અવાજ આવતો હોય ક્લિયર કમ્પ્લીટ તો એકવાર કોમેન્ટમાં યસ કરી દો. આવે છે અવાજ કમ્પ્લીટ બધાને? તો યસ કરીને મને ઓકે કહો કોમેન્ટમાં લખીને. અવાજ ક્લિયર આવતો હોય, બધું દેખાતું હોય કમ્પ્લીટ તો યસ કહો. તો મિત્રો મોહિની અટ્ટમ જે નૃત્ય છે એની જોઈએ કે મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે. ઓકે, તો મોહિની અટ્ટમ ખાસ કરીને પહેલાં તો કેરળ રાજ્યનું જ નૃત્ય છે. જો આપણે કેરળ રાજ્યનું એક તો નૃત્ય જોઈ લીધું કે એક હતું કયું, એક હતું કથકલી, અને બીજું આવ્યું હવે કેરળનું મોહિની અટ્ટમ. મિત્રો મોહિની અટ્ટમ શું છે? આપણે જાણીએ છીએ મોહિની એટલે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ એક મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું હતું, એક સુંદર સ્ત્રીનું એમણે ધારણ કર્યું હતું. જાણીએ છીએ કે જ્યારે આપણે સમુદ્ર મંથન થયું અને દેવો અને દાનવો વચ્ચે, ત્યારે 14 જેટલા રત્નો જે છે એ સમુદ્ર મંથનમાંથી નીકળ્યા હતા, અને આ 14 રત્નોમાંથી જે અમૃતનો કુંભ હતો એ દાનવોના હાથમાં આવી ગયો. જો આ દાનવ કદાચ જો આ કુંભમાંથી અમૃત જે છે એ પી ગયા હોત તો સ્વાભાવિક છે કે અત્યારે આ દુનિયામાં મતલબ કે આ વિશ્વ જે છે એ વિનાશકારી બની ચૂક્યું હોત. આ અમૃતનું એક બિંદુ પણ હજી દાનવોના હાથમાં ભાગમાં આવ્યું નથી. છતાંય તેમ છતાંય તમે જુઓ છો કે મિત્રો આજે પણ કેટલાકની વૃત્તિઓ એ કેટલી દાનવ સ્વરૂપની છે. બરાબર, આપણે જાણીએ છીએ કે જેમ કે ભાઈ હમણાં રાજસ્થાનમાં એક વ્યક્તિને હત્યા કરી દેવામાં આવી, બરાબર છે, કોઈક ભાઈ દરજી હતો ને એને હત્યા. તો આવું ઘણું બધું બનાવ આજ જે છે દુનિયાની અંદર બની રહ્યું છે. એટલે કે દાનવ નથી પરંતુ દાનવ જેવી વૃત્તિ આપણામાં રહી છે. બરાબર, કોઈ સ્ત્રીને રેપ કરી દેવો, આ બધી દાનવ વૃત્તિ કહેવાય. ઓકે, જેમ તેમ કહીને કોઈને લૂંટી નાખવું, બરાબર, ચોરી કરી, મક્કારી કરવી, આ બધું શું છે? આ એક પ્રકારની દાનવ વૃત્તિ કહેવાય છે. તો મિત્રો
આ નૃત્યનો પહેલીવાર ઉલ્લેખ ક્યાં મળે છે? તો ઈસવીસન 934માં મળે છે આપણને નેદમુ પુરાતલી નામના શિલાલેખમાં જોવા મળે છે. મોહિની અટ્ટમ અથવા મોહિનીનું નૃત્ય, એટલે મોહિની અર્થાત થાય છે સુંદર સ્ત્રી. ઓકે, તો એને અટ્ટમ નૃત્ય પણ કહેવાય છે. સુંદર સ્ત્રી એટલે કે અટ્ટમ. આ એકલ નૃત્ય છે. કેવું છે? એક વ્યક્તિ જ કરે નૃત્ય, એટલા માટે તેને એકલ નૃત્ય કહેવાય છે, જેને એકલ મહિલા દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. 19મી સદીમાં વાડીવેલુ, બરાબર, વડીવેલુ નામના આપણે જોયું હતું ને, વાદીવેલુ, ચિન્નયા, પોન્નયા, શિવનમન અને વાદીવેલુ, કે જેમણે ભરતનાટ્યમના 4 શિક્ષકો કહેવાય છે. ઓકે, તો આ ભરતનાટ્યમના જે 4 શિક્ષકો હતા તેમણે જ આ રચના કરી હતી. તો મોહિની અટ્ટમને કહેવાય છે કે વધુ વિકસિત કરવામાં આવ્યું એવી માન્યતા છે વડીવેલુ દ્વારા. અને એવી માન્યતા પણ છે કે જે ભસ્માસુર હતો એ ભસ્માસુર માટે કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું. અને એ ભસ્માસુર માટે કહેવાય છે કે જ્યારે ભસ્માસુરનામાં શું હતી તાકાત, કે કોઈના પણ મસ્તક ઉપર હાથ મૂકે તો એ વ્યક્તિ બળીને શું થઈ જાય? ભસ્મ થઈ જાય. એવું કહેવાય છે કે ભાઈ મોહિનીને પણ કહેવાય છે કે માથે હાથ મૂકવા જતા હતા, દરેક દેવો પણ ડરી ગયા હતા કે હવે શું કરવું. ત્યારે મોહિનીએ શું કર્યું? સુંદર રૂપ, સ્ત્રીનું ધારણ કર્યું રૂપ. અને કહેવાય છે કે ભસ્માસુરને મોહિની એને કીધું કે તું કસમ ખા કે મારું જીવનભર તું મારો સાથ આપીશ, કે જીવનભર મને કહેવાય છે કે તારી સાથે રાખીશ. એટલે પોતાનો જ હાથ કહેવાય છે કે પોતાની ઉપર મૂકી દે છે, જાતે કહેવાય છે કે ભસ્મી થઈ જાય છે. આ રીતે કહેવાય છે કે ભસ્માસુરનો પણ કહેવાય છે કે ભગવાન વિષ્ણુએ મોહિનીના સ્વરૂપને ધારણ કરી અને એનો નાશ કર્યો હતો. મોહિની અટ્ટમનું જે વિચાર બીજ છે, ઓકે, એ સ્વાતિ તિરુમલના દરબારમાંથી મળ્યું છે. એટલે આ પણ પ્રશ્ન પૂછાયેલો છે એકવાર કે સ્વાતિ તિરુમલના દરબારમાંથી કયા નૃત્યનું બીજ મળ્યું જોવા મળે છે? તો મોહિની અટ્ટમ. આ સમયે કહેવાય છે કે એમના દરબારમાં સંગીતકાર હતા પરમેશ્વર ભર્ગાવતાર તેમજ વડીવેલુ. એ બંને કહેવાય છે કે મળીને આ નૃત્યનો વિકાસ કર્યો છે. અને તેનાથી જ કહેવાય છે કે ભરતનાટ્યમ અને કથકલી શૈલીની ઝાંખી જોવા મળે છે. તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે કયું નૃત્ય, જેમ કે કથક, આ મોહિની અટ્ટમ જે છે નૃત્ય, એ કયા બે નૃત્યનું મિશ્રણ છે? તો ભરતનાટ્યમ અને કથકલી. એ તમારે જવાબ આપવાનો રહેશે. ઓકે, હવે આપણે વાત કરીએ તો ભાઈ વર્તમાન સમયની વાત છે. તો જેને વર્તમાન સમયમાં કહેવાય છે કે કેરળ રાજ્યના ત્રાવણકોરના શાસકો જે હતા એ શાસકોના સંરક્ષણમાં આ દરમિયાન જ પ્રસિદ્ધિ મળી હતી આ નૃત્યની. 19મી સદીમાં ત્રાવણકોરના જ એક શાસક છે જેનું નામ છે સ્વાતિ થિરુનલ. અને આ સ્વાતિ થિરુનલ દ્વારા મોહિની અટ્ટમ નૃત્યને રક્ષણ આપવામાં આવ્યું, એટલે કે સંરક્ષણ આપવામાં આવ્યું. ઓકે, નૃત્યના લુપ્ત થયા બાદ, ઓકે, નૃત્યના જ્યારે લુપ્ત થઈ ગયું નૃત્ય, ત્યારબાદ શું થયું? તો નૃત્યના લુપ્ત થયા બાદ કયા વ્યક્તિ એને પાછું ફરીથી લોકો સમક્ષ લાવ્યા? તો પ્રસિદ્ધ મલયાલી કવિ છે વી.એન. મેનન. વી.એન. મેનને કહેવાય છે કે આપણે જોયું કે આગળ પણ એક અગાઉ નૃત્યને એમણે પ્રસિદ્ધિ મેળવી અને એમણે પણ લોકો સમક્ષ પાછું ફરીથી રજૂ કર્યું. કલ્યાણી અમ્મા સાથે મળીને, વી.એન. મેનને કલ્યાણી અમ્મા સાથે મળીને આ નૃત્યનો ફરીથી પુનઃ ઉદ્ધાર કર્યો. મોહિની અટ્ટમના જે કહેવાય છે ગુરુ હોય તેને શું કહેવાય છે? નટુવાંશ કહેવાય છે. શું કહેવાય? મોહિની અટ્ટમના ગુરુઓને નટુવાંશ કહેવાય છે. તે પોતે એક નૃત્યકાર જ હોય છે, બરાબર છે. અને મોહિની અટ્ટમની વિશેષતાઓ આપણે જાણવી હોય તો મોહિની અટ્ટમમાં સામાન્યતઃ શું હોય છે? તો ભાઈ ભગવાન વિષ્ણુના જે સ્ત્રી સુલભ નૃત્યની કથા વસ્તુ જે છે એ કહેવામાં આવે છે. તો જે પોતે કહેવાય છે કે એક નૃત્યકાર હોય છે, નટુવાંશ પોતે. અને મોહિની અટ્ટમમાં સામાન્યતઃ શું હોય છે? ભાઈ સ્ત્રી સુલભતા, બરાબર. વિષ્ણુની જે સ્ત્રી સુલભ નૃત્યની જે આગવી ઓળખ હતી એ જ કથા વસ્તુને અહીંયા વારંવાર કહેવાય છે પુનરાવર્તન કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો ભાઈ મોહિની અટ્ટમની રજૂઆત. તો રજૂઆતની વાત કરીએ તો મોહિની અટ્ટમની રજૂઆતમાં નૃત્યના લાસ્ય પક્ષની પ્રધાનતા છે. આપણે પહેલાં પણ જોયું હતું કે જે પાર્વતી દ્વારા જે રચના કરવામાં આવી તે લાસ્ય હતી અને શિવ દ્વારા જે કરવામાં આવ્યું તે તાંડવ હતું. અને આ તાંડવ અને લાસ્ય, તાંડવનો તા અને લાસ્યના લ પરથી જ કહેવાય છે એક શબ્દની રચના થઈ જેનું નામ છે તાલ. મોહિની અટ્ટમ
માં જે પોશાકનું મહત્વ છે એ વિશિષ્ટ છે અને આપણે ફોટામાં પણ જોયું કે કેવા પ્રકારની કલ્લીવાળું જે છે એ પહેરવામાં આવે, એને કલકત્તી કહેવાય છે સાડી, અને તેમાં મુખ્યત્વે સફેદ રંગોનો જ મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ અટવકુલ. અટવકુલ અથવા તો અટાવુસ, આ બેમાંથી કોઈ એક શબ્દ છે જેમાંથી 40 જેટલી મૂળ નૃત્ય ગતિઓનો સંગ્રહ આપણને પ્રાપ્ત થયો છે. મોહિની અટ્ટમની રજૂઆત છે વાયુ તત્વની નિરૂપિત છે. આપણે જોયું કે કથકલી જે હતું એ આકાશનું પ્રતીક હતું, જ્યારે મોહિની અટ્ટમ જે છે એ શેનું પ્રતીક છે? તો ભાઈ મોહિની અટ્ટમનું પ્રતીક છે વાયુ તત્વને નિરૂપિત કરતું પ્રતીક છે. પ્રસિદ્ધ કલાકારો કયા કયા છે? તો આ જે નૃત્ય જે છે એના પ્રસિદ્ધ કલાકારો છે સુનંદા નાયર, માધુરી અમ્મા અને જયપ્રભા મેનન. આટલા વ્યક્તિઓ આ નૃત્ય સાથે જોડાયેલા છે, એટલે કે મોહિની અટ્ટમ નૃત્ય સાથે જોડાયેલા છે. ત્યારબાદની વાત કરીએ તો એક સુંદર મજાનું નૃત્ય છે ઓડિસી નૃત્ય. ઓકે, તમે જોઈ શકો છો દરેક નૃત્યમાં આપણે જે ફોટો મૂક્યો છે એ ફોટા પરથી આપણને એટલો ખ્યાલ આવે છે, અંદાજ આવે છે કે ભાઈ શા માટે આ નૃત્યનું મહત્વ રહ્યું છે. તો ઓડિસી નૃત્યની વાત કરીએ તો ઓડિસી નૃત્ય એટલે પ્રોપર આપણને ખબર પડી જાય કે ભાઈ કયા રાજ્યનું નૃત્ય છે? તો ઓડિશાનું. ઓકે, તો મુખ્ય પ્રમુખ કેન્દ્ર ક્યાંનું છે? તો ભાઈ ઓડિશા નૃત્ય ઓડિશાનું છે. અને આ ઓડિશા નૃત્ય ઈસવીસન પૂર્વેની પહેલી સદીના ખંડગીરી, ઈસવીસન પૂર્વેની પહેલી સદીના ખંડગીરી અને ઉદયગીરી, આ બે નામની એક પહાડીઓ હતી. ખંડગીરી અને ઉદયગીરી નામની જે પહાડીઓ હતી એ પહાડીઓની એક ગુફા છે જેમાં રાણી ગુફા કહેવાય છે. ઘણા એને રાણી ગુંફા પણ કહે છે, પરંતુ એ રાણી ગુંફા જે છે હિન્દી શબ્દ છે, અને રાણી ગુફામાં આ ઓડિસી નૃત્યનો સૌથી જૂનામાં જૂનો આપણને પ્રાચીન પુરાવો પ્રાપ્ત થાય છે. નૃત્યનું મૂળ નામ જે છે નાટ્યશાસ્ત્રમાં એક વર્ણન કરેલું છે. નાટ્યશાસ્ત્ર, કયું નાટ્યશાસ્ત્ર? જેની રચના આપણા ભરત મુનિએ કરેલી છે. બરાબર, ભરત મુનિ એક પ્રકારના તત્વજ્ઞાની પણ કહેવાય છે. ભરત મુનિ સિવાય પણ મહર્ષિ પતંજલિ, ચાણક્ય વગેરે પણ આપણા કહેવાય છે કે ભારતીય તત્વચિંતકો કહેવાય છે. મૂળ નામ જે છે નાટ્યશાસ્ત્રમાં આ ઓડિસી નૃત્યને નાટ્યશાસ્ત્રમાં શું કહેવાયું છે? ઓડરા નૃત્ય. શું કહેવાય? ઓડરા નૃત્ય કહેવાય છે. શરૂઆતમાં તેની જે પ્રસ્તુતિ જે છે એ કોના દ્વારા કરવામાં આવતી? તો મહારીસ દ્વારા કરવામાં આવતી, અને તેમજ તેને ઓડિશા એટલે કે કલિંગના જે જૈન રાજા હતા, કલિંગના જૈન રાજા કોણ? ખારવેલ. આ જૈન રાજા ખારવેલનું આ ઓડિસી નૃત્યને રક્ષણ પ્રાપ્ત થયું હતું એ સમયમાં. બરાબર છે. 12મી સદીમાં વાત કરીએ તો 12મી સદીમાં ઓડિસી નૃત્ય પર સૌથી વધુ પ્રભાવ આપણને જોવા મળ્યો વૈષ્ણવવાદનો. વૈષ્ણવ એક સંપ્રદાય છે. ઓકે, જેમ સ્વામિનારાયણ સંપ્રદાય, ઇસ્કોન સંપ્રદાય, રામાનંદી સંપ્રદાય, આવા ઘણા બધા સંપ્રદાયો આવે છે. તો વૈષ્ણવ સંપ્રદાયનો જે પ્રભાવ જે છે પડ્યો, એના કારણે ભગવાન જગન્નાથ આ નૃત્યના સૌથી શિરમોર દેવ બન્યા, એટલે કે પ્રમુખ દેવ બન્યા. ઓકે, આ ક્ષેત્રમાં જે વૈષ્ણવવાદનું જે ઉત્થાન થયો એ પછી કન્યાઓને બદલે યાદ રાખજો, કન્યાઓને બદલે ઓછી ઉંમરના છોકરાઓની ભરતી કરવામાં આવી. શેમાં? તો ભાઈ કે નૃત્યમાં. તો ભાઈ ઓછી ઉંમરના છોકરાઓની ભરતી કેમ કરવામાં આવી? આવો આપણને પ્રશ્ન થાય. તો મિત્રો ખાસ કરીને તમે જાણો છો કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે વૈષ્ણવવાદ હોય એટલે ભગવાન કૃષ્ણની સાથે કહેવાય છે કે ગોપીઓની રાસલીલાઓનું આ બધું વર્ણન કરવાનું હોય, તો એના માટે થઈને શું કહેવાય કે ભાઈ કેટલાક રાજ્યોમાં સ્ત્રી મર્યાદા વધારે હતી. તો એ સ્ત્રી મર્યાદાના કારણે ત્યાં નાના નાના ઉંમરની છોકરાઓના ભરતી કરવામાં આવી, તથા આ જે કલા વિદ્યા હતી એ કલા વિદ્યાને ચાલુ રાખવા માટે શું કર્યું? તો ચાલુ રાખવા માટે તેમને જ સ્ત્રીનું પાત્ર આપવામાં આવ્યું એ છોકરાઓને. અને ત્યારબાદ જે સ્ત્રીનું પાત્ર ભજવતા જે પુરુષો કે જે છોકરાઓ હોય છે એને શું કહે? ગોતી પુઆ કહેવાય છે. પરીક્ષામાં કદાચ આ પ્રકારનો પ્રશ્ન થાય કે ગોતી પુઆ પ્રકારના જે પાત્રો જે છે એ શેનું વર્ણન કરે છે? ગોતી પુઆ પ્રકારના પાત્રો શેનું વર્ણન કરે છે? અથવા એવો પ્રશ્ન પૂછે કે ગોતી પુઆ એટલે શું? તો તમને પછી મુદ્દાઓ આપ્યા હોય કે ઓડિસી નૃત્યનો એક પ્રકાર છે કે ઓડિશામાં જે ખારવેલ સંરક્ષણ પ્રાપ્ત થયું તે સમયના રાજાઓને ગોતી પુઆ કહેવાતા. શું આ બાબત સાચી છે કે ખોટી? તો આવા પ્રકારના તમારા સ્ટેટમેન્ટ આવતા હોય છે. 20મી સદીના મધ્યમાં ચાર્લ્સ ફેવરી તથા ઇન્દ્રાણી
रहमानના પ્રયાસોના લીધે ઓડિસી જે નૃત્ય હતું એ નૃત્યને આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ક્ષેત્રે ઓડિસી નૃત્યને નામના પ્રાપ્ત થઈ. વાત કરીએ ઓડિસી નૃત્યની કેટલીક પ્રમુખ વિશેષતાઓ. આ નૃત્યમાં પ્રયોગ થતા જે છંદ છે એ સંસ્કૃત નાટક ગીત ગોવિંદમમાંથી લેવામાં આવ્યા છે. શેમાંથી? ગીત ગોવિંદમ, બરાબર છે, જે કવિ જયદેવ દ્વારા રચાયેલું છે. અને ભાવોની રજૂઆત માટે જે જુદી જુદી મુદ્રાઓ, બરાબર છે, અહીંયા ઓની જગ્યાએ તમે મું કરી દેશો. મુદ્રાઓના પ્રયોગ માં તે ભરતનાટ્યમને હુબહુ મળતી આવતી છે. કેમ કે અહીંયા ત્રિભંગ મુદ્રા છે, જે આપણે જોઈ હતી કે ભાઈ શરીરના 3 ભંગ હોય. એક હોય મસ્તકને વાળવામાં આવે, એક હાથને વાળવામાં આવે, કમરથી વાળવામાં આવે, બરાબર છે, પગ પણ વાળેલો હોય છે. અર્થાત શરીરના 3 સ્થાનેથી વક્ર સ્થિતિ ઓડિસી નૃત્ય વિદ્યામાં સામેલ થઈ, જે ભરતનાટ્યમની જ એક વિશેષતા દર્શાવે છે. આ નૃત્યમાં ફેલાયેલા હાથોની મુદ્રાઓ જે છે એ સાથે ચૌક આસન જે છે કે જે આ રીતે આમ કરવામાં આવતી જે મુદ્રા જે છે એને ચૌક આસન દર્શાવે છે. ફોટામાં આપણે જોયું એ જ લાલિત્ય, વિષય નિરૂપણની શક્તિ તથા સૌંદર્યનું જે નિરૂપણ જે છે આ નૃત્યની અનોખી વિશેષતા છે. કે આ નૃત્યમાં તમે જોયું હશે કે ભાઈ તમને કયું ગુસ્સો કે એવું નથી બતાવ્યું, હંમેશા લાલિત્ય બતાવ્યું છે. હંમેશા એનું જે કહેવાય ને કે સૌંદર્યતા જે છે એ નૃત્ય દ્વારા વિકસાવવામાં આવે છે. આગળ વાત કરીએ તો નૃત્યાંગનાઓ જે હોય છે એટલે કે સ્ત્રી, આ નૃત્યાંગનાઓ પોતાના શરીર વડે જટિલ ભૌમિતિક આકૃતિઓનું નિરૂપણ કરે છે. શેનું કરે છે? તો પોતાના શરીર વડે જટિલ એટલે ખબર પડે એકદમ અઘરી હોય તેવી આકૃતિઓનું કહેવાય છે કે નિર્માણ કરે છે, જેને શું કહેવાય? ગતિશીલ શિલ્પાકૃતિ પણ કહેવાય છે. અને ઓડિસી નૃત્યના કેટલાક તત્વો પણ છે. જેમ કે સર્વપ્રથમ શું કરવામાં આવે? જે આરંભ હોય તેને આપણે મંગલાચરણ કહીએ છીએ. મંગલમ આચરણમ ઇતિ મંગલાચરણમ. શું કહેવાય? મંગલમ એટલે કે શુભ કાર્ય, આચરણમ શુભ કાર્યનું આચરણ કરવું. આચરણ કરવાનું મિનિંગ થાય છે આરંભ કરવું. શું થાય છે? આરંભ કરવું. ઓકે, આચરણ કરવું અથવા તો આરંભ કરવું એવું એનો મિનિંગ થાય છે. ઓકે, બટુ નૃત્ય. તો બટુ નૃત્ય શું છે? તો ભાઈ બટુ નૃત્ય એ છે કે જેમાં નર્તન જે છે એ સંમેલિત હોય છે. એટલે કે નૃત્ય તો છે, ઓકે, જેમાં નર્તન પણ સંમેલિત છે. હવે નર્તન અને નૃત્યમાં ફરક શું છે? વોટ ઇઝ ધ ડેફિનેશન, વોટ ઇઝ ધ ડિફરન્ટ ઓફ, એટલે કે જે તફાવત જે છે બંને વચ્ચે શું છે? નર્તન અને નૃત્ય વચ્ચે, બરાબર છે. બટુ નૃત્ય શું છે ભાઈ? આપણને જવાબ આવે કે ભાઈ બટુ નૃત્ય શું છે? તો બટુ નૃત્ય એ છે કે જેમાં બાળકો જે છે નાના નાના એ સ્ત્રીનું પાત્ર ભજવે છે, એટલા માટે એને બટુ નૃત્ય કહેવાય છે. જ્યારે નર્તન જે છે એ સામેલ શું છે? તો ઓરિજિનલ નર્તન કોને કહેવાય? તો જે સ્ત્રીની જે ભૂમિકા ભજવવાની હોય, સ્ત્રી ભૂમિકા ભજવવી, તેને નર્તન કહેવાય. અને આ બંનેનું મિલાપ થાય છે અહીંયા. ઓકે, એટલે પલ્લવી. હવે આવે છે પલ્લવી. તો પલ્લવી શું છે? તો ભાઈ પલ્લવી એ છે કે જેમાં મુખની અભિવ્યક્તિ દર્શાવવામાં આવતી હોય છે તથા ગીતોની જે રજૂઆત જે છે એ આ પલ્લવીમાં મિશ્રિત હોય છે. ઓકે, પછી આવે છે થારીઝામા. થારીઝામામાં સમાપન પહેલાં ફરીથી એક વિશુદ્ધ નૃત્યનો સમાવેશ થઈ જાય. એટલે કે અંત લાવતા પહેલાં પણ હજી એક વખત કહેવાય છે કે જે પેલું કહેવાય ને ક્લાઇમેક્સ, એ ક્લાઇમેક્સ આપવા માટે એક એનો પહેલાંનો ઘણી વખત ફિલ્મોમાં તમે જુઓ છો કે હીરો મરવાનો એ પહેલાં એના ઘરવાળા આવી જાય, એના ખોળામાં માથું મૂકે એટલે તરત પાછું બધું ઘણી બધી શું કહેવાય કે એકબીજા સાથે કહેવાય સંવેદનાઓ ને બધું કરુણાત્મક બધું ઊભું થાય. એ ક્લાઇમેક્સ જે છે એ છેલ્લે કહેવાય છે કે અહીંયા કરવામાં આવતો હોય છે. ત્યારબાદ વાત કરીએ ભાઈ સમાપન પ્રદર્શન. સમાપન પ્રદર્શન જે છે એ 2 પ્રકારના હોય છે. એક હોય છે મોક્ષમાં મુક્તિનો સંકેત આપતી આનંદપૂર્ણ ગતિ. મોક્ષમાં મુક્તિ. હવે માણસ મરતો હોય, બરાબર છે, તો મૃત્યુ સમયે માણસ મૃત્યુ પામતો હોય તો તે સમયે કેવા પ્રકારની અહીંયા જે પ્રસ્તુતિ જે છે રજૂ કરવામાં આવે છે. તો તમે જુઓ છો કે ભાઈ મોક્ષમાં મુક્તિ પામવાનું
વ્યક્તિ ઘણી જગ્યાએ તમે હૈદરાબાદ તેલંગાણામાં જોશો તો વ્યક્તિ જ્યારે મૃત્યુ પામવાનું હોય એ વખતે શું થાય છે, તો એ વખતે એની જે અંતિમ યાત્રા હોય એ બેન્ડ બાજા સાથે કરવામાં આવે કે ભાઈ વ્યક્તિ અહીંથી મોક્ષ પામી ચૂક્યો છે, એ સ્વાભાવિક છે કે એનામાં શોક ન હોય એટલે અહીંયા આનંદપૂર્ણ એક ગતિ સંમિલિત થાય છે, બરાબર છે. પછી આવે ત્રિખંડ મંજૂર. ત્રિખંડ મંજૂર શું છે, તો ભાઈ સમાપનનો એક બીજો પ્રકાર છે જેમાં નર્તક, દેવતાઓ, દર્શકો અને રંગમંચની કહેવાય છે કે આજ્ઞા પ્રાપ્ત કરે. શું કરે કે ભાઈ છેલ્લે હવે હું તમારી આજ્ઞા લઉં છું, તમે મને આશીર્વાદ આપો સારા એવા, કે આવી જ રીતે અમે તમને દરરોજ કહેવાય છે કે મનોરંજન પૂરું પાડીએ. ઓડિસી નૃત્યમાં કયા પ્રકારની સંગીતની જુગલબંધી હોય, તો કર્ણાટકી હોતી નથી. અહીંયા કઈ હોય છે, હિન્દુસ્તાની સંગીતની જુગલબંધી જોવા મળે છે. અને આ નૃત્ય જળ તત્વનું પ્રતીક છે. જળ હોય કેવું હોય, એકદમ શાંત હોય, એટલા માટે એને આ નૃત્ય જે છે શાંત છે, એટલા માટે એને જળ તત્વનું પ્રતીક કીધું. જાણીતા કલાકારો કયા કયા છે આ નૃત્ય સાથે, તો ગુરુ પંકજ ચરણદાસ આ નૃત્યના એક જાણીતા કલાકાર છે. ગુરુ કેલુ ચરણ મહાપાત્ર એ પણ આ નૃત્યના જાણીતા કલાકાર છે. અને બીજા છે સોનલ માનસી. મિત્રો સોનલ માનસી ખૂબ જાણીતા નૃત્યકાર છે અને સોનલ માનસી પાછા ગુજરાતના છે. ઓકે, ચાલો આગળ વધીએ. તો ઓડિસી નૃત્ય સાથે જોડાયેલી કેટલીક સંસ્થાઓ, જેમ કે દિલ્હીમાં આવેલી ભારતીય કલા કેન્દ્ર, બરાબર છે. પછી કલા વિકાસ કેન્દ્ર જે છે એ કટકમાં આવેલી છે. નૃત્ય નિકેતન જે છે કટક એટલે કે આ ઓડિશામાં આવેલું જ ગામ, અને નૃત્ય નિકેતન જે છે દિલ્હીમાં આવેલું છે. કોલેજ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિક તો ભુવનેશ્વરમાં આવેલું છે. તો આ હતી બધી બાબતો શેની, ઓડિસી નૃત્યની. અને હવે આપણે આગળ જઈએ છીએ આપણું શરૂનું કહેવાય છે કે ચાહીતું મણિપુરી નૃત્ય. કેમ ભાઈ ચાહીતું, તો અહીંયા સ્ત્રીઓ દ્વારા કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરતું આ નૃત્ય છે. તમે જોઈ શકો છો કે એક બેન બન્યા છે ભગવાન કૃષ્ણ અને એક બેન બન્યા છે રાધા. ઓકે, આમાં મહત્વ શું છે, તો એક મહત્વ જે છે એ ગોર કુલીમ જે પહેરવામાં આવે છે તેનું મહત્વ વધુ છે. જાણીએ થોડીક મણિપુરી નૃત્ય વિશે વિશેષ માહિતી. મણિપુરી નૃત્ય જે છે પૂર્વ ભારતના મણિપુર રાજ્યમાં ઉદય પામેલા મણિપુર નૃત્ય રાજ્યની એક ઓળખ આપે છે. આ નૃત્યના જે વર્તમાન જે સ્વરૂપ જે જોવા મળે છે એ સ્વરૂપ કહેવાય છે કે રાજા ભાગ્યચંદ્રે આપેલા છે. બરાબર, રાજા ભાગ્યચંદ્રે આપ્યા છે. ભાગ્યચંદ્ર કહેવાય છે કે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક જેવું એક ગોવિંદ સંગીત લીલા વિલાસ નામક પુસ્તકની પણ એમણે રચના કરી છે. યાદ રાખજો કે જેમાં મણિપુરી નૃત્યના આપણને સ્વરૂપો જોવા મળે. કદાચ પ્રશ્ન એવો પૂછાય કે ભાઈ ગોવિંદ સંગીત લીલા વિલાસ નામક પુસ્તકમાં કયા નૃત્યની વિશેષતા જોવા મળે છે, તો મણિપુરી નૃત્ય લખવાનો. રવિન્દ્રનાથ ટાગોરની વાત કરીએ તો રવિન્દ્રનાથ ટાગોરે આ નૃત્યને પોતાના આશ્રમ શાંતિ નિકેતનમાં પણ પ્રચલિત કર્યું હતું. આ નૃત્ય શૈલી જે છે મુખ્ય રૂપથી વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલી જોવા મળે છે. આ નૃત્યમાં મુખ્ય રૂપથી તમને ભગવાન કૃષ્ણની રાસલીલા રજૂ થાય છે અને આ નૃત્યમાં ભગવાન કૃષ્ણ કેન્દ્ર સ્થાને પણ રહેલા છે. મહદઅંશે થાય છે એવું કે નૃત્યાંગનાઓ જે છે એ નૃત્યાંગનાઓ દ્વારા જ આ નૃત્ય થતું હોવાથી, ઉપરાંત કે જે વસંત ઉત્સવ આવે, વસંત ઉત્સવ એટલે કે ફાગણ મહિનો, ચૈત્ર મહિનો એ વસંત ઉત્સવનો કહેવાય. બરાબર, વસંત ઉત્સવ હોય કે પછી નવરાત્રિમાં આવતી શરદ પૂનમ હોય, એ શરદ પૂનમના દિવસે આખી રાત કહેવાય છે કે મંદિરના પટાંગણમાં સંગીત સાથે નૃત્ય કરી અને ભગવાન રાધા અને કૃષ્ણને પૂજવામાં આવે છે. મણિપુરી નૃત્યની પણ કેટલીક અનેક વિશેષતાઓ છે, જેમ કે વિષયની જે રજૂઆત જે છે શક્તિને નહીં પરંતુ પ્રભુ ભક્તિને. ઓકે, કેમ કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કેન્દ્ર સ્થાને છે એટલા માટે પ્રભુ ભક્તિને કેન્દ્ર રાખવામાં આવ્યું છે, જેમાં સંપૂર્ણપણે વૈષ્ણવ ધર્મ પર ભાર મૂકવામાં આવે છે. મણિપુરી નૃત્યમાં મુદ્રાઓનો જે છે પ્રયોગ એ મર્યાદિત હોય છે. કેવું હોય છે? મર્યાદિત હોય છે. મુખ્યત્વે હાથ તેમજ ઘૂંટણના સ્થાનોને મંદ, ઓકે, ધીમા ધીમા તેમજ લાલિત્યપૂર્ણ ગતિને મહત્વ આપવામાં આવે છે. લાલિત્યપૂર્ણ ગતિ એટલે શું? તો ભાઈ હસી આપવી, સ્માઇલ આપવી. બરાબર છે, આમ એકદમ નરમ સ્વભાવ જે છે એ આ ઓડિસી અને મણિપુરીમાં તમને જોવા મળે છે. સાથે સાથે વાત કરીએ કે ભાઈ અભિનય કરતી વખતે બંને જે હાથો છે એને માથાની ઉપર તથા કમરની નીચે લઈ જવામાં આવતી નથી. તે તેની સૌથી મોટી ખાસિયત છે. બરાબર છે,
આ રીતે હાથ કરવામાં આવે, આ રીતે કરવામાં આવે, કમરની નીચે હાથ લઈ જવામાં આવતો નથી. એને આટલાની મસ્તક અને કમરની વચ્ચે કહેવાય છે કે હાથની મુદ્રાઓ રાખવામાં આવતી હોય છે. આ નૃત્ય કરતી વખતે ચહેરાને પાતળા ઘૂંઘટથી ઢાંકવામાં આવે છે. પાતળો ઘૂંઘટ એટલે શું છે કે પારદર્શિતા જોઈ શકાય. જેમ કે તમે ફોટામાં હું તમને બતાવું તો ફોટામાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એને ઘૂંઘટથી ઢાંકવામાં આવે છે. તમે જોયું કે અહીંયા પાતળો ઘૂંઘટ છે, બરાબર. પાતળો ઘૂંઘટ એટલે કે ટ્રાન્સપરન્સી જેવું હોય, જેમાં આપણને મુખ પણ દેખાય ને મુખમાં પ્રેક્ષકોએ અભિવ્યક્તિ પણ જોવાની રહેતી હોય છે, બરાબર છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો જેમાં ચહેરાની જે અભિવ્યક્તિનું જે મહત્વ જે છે ઓછું હોય છે, એટલા કારણે જ પાતળા ઘૂંઘટથી એને ઢાંકવામાં આવે છે. હાથના હાવભાવ અને પગની કોમળ ગતિનું જે મહત્વ છે, જેમાં ગાયનનો વિષય રાસલીલા એટલે કે ભગવાન રાધા અને કૃષ્ણની જે પ્રેમ વાર્તા છે એને કહેવાય છે કે આ મણિપુરી નૃત્ય કહેવાય છે. નાગાબંધા નામની સ્થિતિમાં શરીરને 8ની આકૃતિમાં બનેલા વક્રોના માધ્યમથી પ્રયોજવામાં આવે છે. અને આ મણિપુરી નૃત્ય વિદ્યાની સૌથી મહત્વપૂર્ણ મુદ્રા છે અષ્ટવક્રા. ઓકે, અષ્ટવક્રા મહત્વ. ઓકે, આને અષ્ટવક્ર પણ કહેવાય છે. ઢોલ, જેને ત્યાંના પુંગ પણ કહેવાય છે, એ નૃત્યની રજૂઆત માટેનું મહત્વપૂર્ણ વાદ્ય છે. સાથે સાથે કરતાલ, ઢોલની મદદથી સંગીતનો સમન્વય પણ કરવામાં આવશે. ઓકે, જયદેવ તથા ચંડીદાસની જે રચનાઓને કહેવાય છે કે મહદઅંશે નૃત્યમાં પ્રયોજવામાં આવે છે. અને આ નૃત્ય વખતે જ્યારે પહેરવામાં આવતો જે પહેરવેશ છે, એટલે કે જે લીલા ઘેરવાળા જે મેં તમને બતાવ્યું હતું ને, ગોળ ગોળ પહેરેલું હતું, એ ચણિયાને શું કહેવાય? કુમીન કહેવાય છે. પ્રશ્ન તમને એવું પૂછાય કે કુમીન નામનો પોશાક કયા નૃત્ય સાથે સંકળાયેલો છે? તો તમારો જવાબ આવવો જોઈએ મણિપુરી નૃત્ય. ઓકે, મણિપુરી નૃત્યની વાત કરીએ તો ભાઈ થાંગટા અને સંકીર્તન આ બંને પણ મણિપુર નૃત્યથી જ કહેવાય છે કે પ્રભાવિત થયા છે. અને આ પણ મણિપુરના જ રાજ્યના નૃત્યો છે. આ નૃત્ય શૈલી 64 પ્રકારના રાસોનું પ્રદર્શન કરે છે. તેમજ આ નૃત્ય સાથે પ્રસિદ્ધ કહેવાય છે કે જોડાયેલા કલાકારોમાં ઝવેરી બહેનો આવે છે. જેમાં ઝવેરી બહેનોમાં કયા કયા બહેન છે? નયના, સ્વર્ણા, રંજના, દર્શના. તથા આ તમામ જે બહેનો છે એના ગુરુ કોણ હતા? તો ગુરુ બિપિનસિંહ આ નૃત્ય સાથે જોડાયેલા છે અને તેમના ગુરુ પણ રહી ચૂક્યા છે. મણિપુરી નૃત્યની તાલીમ આપતી સંસ્થાઓમાં ગોવિંદજી નર્તનાલય ઇમ્ફાલ, જવાહરલાલ નહેરુ ડાન્સ એન્ડ મણિપુરી એકેડેમી ઇમ્ફાલ. ઇમ્ફાલ ક્યાં આવેલું છે? તો ભાઈ આ બંને મણિપુર રાજ્યમાં આવેલા છે. ઉદયશંકર ડાન્સ સેન્ટર કલકત્તા આવેલું છે. ભારતીય નૃત્ય કલા મંદિર જે છે એ પટના આવેલું છે. ઓકે, પટના આવેલું છે. ત્યારબાદ પરિમલ ડાન્સ એકેડેમી મુંબઈમાં આવેલી છે, જે મણિપુરી નૃત્યની તાલીમ આપે છે. હવે આવે છે મિત્રો કથક નૃત્ય. કથક નૃત્યમાં કહેવાય છે કે એક કહેવત છે કે કથા કહેશો કથક કહાવઈ. કથા કહેશો કથક કહાવઈ. ઓકે, જે ઉત્તર ભારત એટલે કે યુપીની આ નૃત્ય શૈલી છે, બરાબર. વ્રજભૂમિની જે રાસલીલા જે હતી એ રાસલીલાથી જ કહેવાય છે કે આ નૃત્યનો ઉદ્ભવ થયો. કથક નૃત્ય જે છે ઉત્તર પ્રદેશની જ એક પરંપરાગત નૃત્ય વિદ્યા છે. કથકનું નામ જે છે એ કથિકા અર્થાત કથાવાચક શબ્દથી લેવાયું છે. કયા? તો કથિકા શબ્દ પરથી એટલે કે કથાવાચક શબ્દથી લેવાયું છે. જે ભાવ અને ભંગીમાઓ તથા સંગીતની સાથે મહાકાવ્યોમાંથી પણ કહેવાય છે કે લેવામાં આવ્યું છે. ઓકે, એ જે અલગ અલગ મહાકાવ્યોની જે કવિતાઓ હોય છે તેમજ બધા અલગ સંગીતના જે પણ કાવ્યો હોય છે એના ઉપરથી જ કહેવાય છે કે આ રજૂઆત થાય છે આ નૃત્યની એટલે કે કથક નૃત્યની. મહાભારતના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય છે કે ગોકુળના ગોપ ગોપી સાથે નૃત્ય કરતા હતા. એ માટે થઈને આ નૃત્યને કહેવાય છે કે નટવરી નૃત્ય પણ કહેવાય છે. એટલે કે નટવરીનું મિનિંગ એટલા માટે કે નૃત્યની સાથે નાટ્ય પ્રસ્તુતિ પણ જોવા મળે છે. ઓકે, નાટ્ય પ્રસ્તુતિ પણ જોવા મળે છે. આગળ વધીએ તો આવે છે કે ભાઈ નવાબ વાજિદ અલી શાહ. નવાબ વાજિદ અલી શાહના કહેવાય છે કે સુપ્રસિદ્ધ કથક ગુરુ હતા પંડિત કાલકા પ્રસાદ. તેમજ બીજા હતા શ્રી બિંદાદીન મહારાજ, જેવાને કહેવાય છે કે દરબારમાં આમંત્રણ આપ્યું વાજિદ અલી શાહે. ઓકે, અને એ વાજિદ અલી શાહના દરબારના આ જે વ્યક્તિઓ આવ્યા
એમણે કહેવાય છે કે વાજિદ અલી શાહને અને 20મી સદીમાં વાજિદ અલી શાહ અને 20મી સદીમાં થઈ ગયા લેડી લીલા શોખે દ્વારા કહેવાય છે કે આ નૃત્યની શાસ્ત્રીય શૈલીને પુનર્જીવિત કરવામાં આવી હતી. બાકી એ સમયમાં શું થઈ ગઈ હતી? આ લુપ્ત થઈ ગઈ હતી, મતલબ કે લુપ્તના આરે હતી. જોવા જઈએ તો મુગલ યુગ દરમિયાન નૃત્યની આ વિદ્યાનું પતન થઈને કામોત્તેજક શૈલીમાં રજૂ કરવામાં આવતી. એટલે કે રાજા સામે બેઠા હોય એની સામે, જેમ કે ભૂલ ભુલૈયા પિક્ચરમાં તમે જોયું હતું કે જે વ્યક્તિ કહેવાય છે કે સામે બેસી રાજા સામે બેઠો હોય મુગલ શાસકોમાં, અને એ વ્યક્તિ એને કહેવાય છે કે પ્રસન્ન કરે, અને પ્રસન્ન કર્યા પછી કહેવાય છે કે પોતે પોતાના શયન કક્ષની અંદર, એટલે કે પોતાના એક ગુપ્ત કક્ષની અંદર રાજા જે છે એ નર્તિકાને લઈ જતો, એટલે કે કામોત્તેજક, એટલે કે ભાઈ રાજાની ઈચ્છાઓને ઉત્તેજના આપે અને પૂર્ણ કરે એવી આ નૃત્ય બની ગયું હતું. બરાબર છે. અને તેની એક વિભક્ત જે શાખા જે હતી દરબાર નૃત્ય બની રહી ગઈ. પરંતુ તેમાં ફારસી વેશભૂષા તથા નૃત્ય શૈલીની અસર પણ હવે જોવા મળે છે, કેમ કે મુગલ રાજ દરમિયાન થયું કે તેમાં ફારસી શૈલી વેશભૂષા આવી ગઈ. ઓકે, ત્યારબાદ વાત કરીએ તો કથક નૃત્યની વિશેષતાઓ, તો જેમાં અલગ અલગ વિશેષ મહત્વ એ છે કે વિભિન્ન ઘટકોને ક્રમશઃ એનો વિકાસ થયો છે. કથક નૃત્ય વિદ્યાને કહેવાય છે કે જટિલ જે પદચલનો હોય છે એ પદચલનો તેમજ ચક્કરોના, એટલે કે ગોળ ગોળ ફરવું, એના પ્રયાસોથી જ કહેવાય છે કે ઓળખવામાં આવે છે. કથક નૃત્ય શૈલીને પણ 3 ઘરાના છે. ઘરાનાનો મિનિંગ એ થાય છે, ઘરાના શબ્દ જે છે એ ઘર શબ્દ પૂરથી ઉતરી આવે છે, એટલે કે કોઈ એક ઘરમાં ગુરુ પાસે શિષ્ય જ્ઞાન મેળવે છે અને શિષ્ય ગુરુની સેવા કરતાં કરતાં જ્ઞાન પ્રાપ્ત કરી અને ગુરુ પાસે જ રહેવાનું, અને પછી કહેવાય છે કે ગુરુ દક્ષિણા પ્રદાન કરી અને એ ઘરાનાનો આગળ વિકાસ કરવો, તેને ઘરાના શબ્દ પડ્યો છે. એમાં અલગ અલગ જયપુર ઘરાના, એટલે કે જયપુરમાં રાજસ્થાનમાં, લખનઉ ઘરાના, બરાબર છે, લખનઉ યુપી, અને બનારસ ઘરાના પણ બનારસ યુપીમાં હાલ અત્યારે આ બધા પ્રચલિત છે. ત્યાં તમને આ નૃત્ય શીખવામાં આવે છે. આ નૃત્યના મુખ્ય રૂપથી જે કહેવાય છે રાધા કૃષ્ણના પ્રેમનું આપણને દર્શન થાય છે. ત્યારબાદ વાત કરીએ તો કથક નૃત્યનો ક્રમ પણ આ પ્રમાણે છે કે પહેલો આવે ઠાઠ, જેમાં નૃત્યની શરૂઆત થાય. બીજા નંબરમાં આવે છે આમદ. આમદ એટલે કે નૃત્યનું પ્રગટીકરણ થાય છે. ઓકે. ટુકડા એટલે કે જેમાં બોલોની બંદીશો હોય, અને પરમલું એટલે કે જેમાં વિવિધ સંગીતના અવાજ તથા નૃત્યના બોલથી કહેવાય છે કે આનું મિશ્રણ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે પરન. તો પરન શું છે? તો કે ભાઈ એની રચના પખવાજ નામના વાદ્યયંત્ર ઉપર એના બોલ દ્વારા, પખવાજના, બરાબર, તા દિન દિનના દિનના ગેટદા, આવા બધા અલગ અલગ બોલ હોય એના પરથી કરવામાં આવતું હોય છે. તત્કાલ આ એક અંતિમ ચરણ છે જેનો અર્થ થાય છે પગ પછાડવા. બરાબર, આ પગ પછાડવા માટે કહેવાય છે કે તરાના, ઠુમરી જેવા કહેવાય છે કે તેમજ ગઝલ તેમાં સંમેલિત હોય છે. તો તરાનો શું છે? તો તરાના એટલે કે કોઈ પણ એક સ્વરની જે લયબદ્ધ રચના હોય એને એક તરાનામાં લઈ જવી. બરાબર છે, ની ની સા 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 સા, તો એક સ્વરોને લેવામાં આવે છે. બરાબર, તમે જોયું હશે કે બધા ભૂલ ભુલૈયા પિક્ચરમાં પણ આ કથક નૃત્ય કરતી હોય છે મહિલા, એ વખતે પણ આ એક ગીત વખતે આ રચના જે છે ગાવામાં આવતી હોય છે. ખબર કે નિશા 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 ધની 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 પદ 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 ગમ પદની નિશા, તો આને એક પ્રકારનો તરાનો કહેવાય છે. ઠુમરી શું હોય છે? તો ઠુમરીમાં એવું કહેવાય છે કે કોઈ પણ ગીત હોય, જેમ કે વૃંદાવનની વ્રજ ભાષાઓમાં એ ઠુમરીની રચનાઓ થતી, તો ઠુમરીની રચનાઓને શું કરવામાં આવતું કે ભાઈ એક પ્રકારે એને અલગથી તારવામાં આવતું, અને એની રચના જે છે એને ઠુમરી કહેવાતી. જેમ કે બાજત મોહે પિયા ઘર આવે, તો આને કહેવાય છે કે ઠુમરી. ઓકે. પછી આવે છે પ્રસિદ્ધ કલાકારોની બાબતો. પ્રસિદ્ધ કલાકારોમાં બિરજુ મહારાજ, લચ્છુ મહારાજ. બિરજુ મહારાજ હમણાં થોડા સમય પહેલાં જ કહેવાય છે કે અવસાન પામ્યા છે. ઓકે. પછી વાત કરીએ લચ્છુ મહારાજ, સિતારા દેવી, દમયંતી જોશી જેવા કહેવાય છે કે આ નૃત્યના જાણીતા નૃત્યકારો છે. કથક નૃત્યની તાલીમ આપતી સંસ્થામાં વાત કરીએ તો અમદાવાદમાં આવેલી છે કદંબ, જેના સ્થાપક છે કુમુદનીબેન લાખિયા. ઓકે, કુમુદનીબેન લાખિયા. ફેકલ્ટી ઓફ ડાન્સ, ડ્રામા એન્ડ મ્યુઝિક વડોદરામાં આવેલી છે. ભાતખંડે સંગીત વિદ્યાપીઠ લખનઉમાં, નૃત્ય ભારતી પુણે, ભારતીય વિદ્યાભવન મુંબઈ, અને ગાંધર્વ વિદ્યા મહાવિદ્યાલય જે છે એ દિલ્હીમાં આવેલી છે. અને આપણું શાસ્ત્રીય નૃત્યનો છેલ્લો પ્રકાર એટલે કે સત્રિયા, આને કહેવાય છે કે અંતે કહેવાય છે કે એને મૂકવામાં આવ્યું હતું. આને સત્રિય પણ કહેવાય અને સત્રિયા પણ કહેવાય છે. સત્રિયાની વાત કરીએ તો આ કહેવાય છે કે પૂર્વોત્તર ભારતના અસમની પ્રસિદ્ધ નૃત્ય શૈલી છે. આ સંગીત, નૃત્ય તથા અભિનયનું મિશ્રણ છે.
ક્ષત્રિય નૃત્ય વિદ્યાને વૈષ્ણવ સંત શંકરદેવ દ્વારા 15મી સદીમાં રજૂ કરવામાં આવી અને આ કલા વિદ્યાનું નામ સત્ર એટલા નામથી જાણીતા જે વૈષ્ણવ મઠ છે એ પરથી લેવામાં આવ્યું. આમ તો આદિગુરુ શંકરાચાર્ય દ્વારા જે મઠ છે એ આખા અલગ છે, અહીંયા વૈષ્ણવ મઠ છે. આ નાટ્ય જે છે એ ભક્તિ આંદોલનથી પ્રેરિત થયેલું છે, જેમાં પૌરાણિક કથાઓનો વિશેષ સમાવેશ જોવા મળે છે. પૌરાણિક કથાઓનો શરૂઆતમાં આ નૃત્ય પુરુષો દ્વારા કરવામાં આવતું, પરંતુ હવે મહિલાઓ પણ કરે છે. ઓકે, આ નૃત્યમાં શંકરદેવ દ્વારા કહેવાય છે કે સંગીતબદ્ધ રચનાઓનો પ્રયોગ થાય છે, જેને બોર ગીત કહેવાય છે. એટલે કે બોર ગીત કયા નૃત્યમાં આવે? તો ક્ષત્રિય નૃત્યમાં આવે છે. ક્ષત્રિય નૃત્યની વિશેષતાઓમાં આપણે જાણીએ તો આ શૈલીમાં ખાસ કરીને તમે જુઓ છો કે વિભિન્ન નૃત્ય રૂપોનું મિશ્રણ જે છે જોવા મળે છે, ઓજપાલી અને દેવદાસીનું મિશ્રણ અહીંયા જોવા મળે છે. ક્ષત્રિય નૃત્યનું કેન્દ્રીય બિંદુ નૃત્યના ભક્તિપૂર્ણ વિષય ઉપર અને એના વસ્તુને ઉજાગર કરવા માટે તેમજ વિષ્ણુ અવતાર સાથે જોડાયેલા તમામ પૌરાણિક બાબતો જે છે, વાર્તાઓ છે, એના વર્ણન કરવા માટે કેન્દ્રિત હોય છે. આ નૃત્યને સામાન્ય રીતે ભોકત્સના નામથી જાણીતા પુરુષ સંન્યાસીઓ દ્વારા રજૂ કરવામાં આવે છે. ખોલ તેમજ વાંસળી આ નૃત્ય વિદ્યામાં ઉપયોગી લેવાતા વાદ્યયંત્રો છે, કેમ કે ભગવાન કૃષ્ણને અને વૈષ્ણવ સંપ્રદાયને કહેવાય છે કે જોડાયેલું આ છે એટલા માટે. અને ગીત જે છે શંકરદેવ દ્વારા રચાયેલા હોય છે, જેને બોર ગીત જ કહે છે. નૃત્યમાં જે પદ સંચલન સાથે જે લયાત્મક શબ્દો હોય છે અને મુદ્રાઓ હોય છે એની ઉપર જ કહેવાય છે કે વિશેષ ધ્યાન આપવામાં આવે. નૃત્યમાં લાસ્ય તેમજ તાંડવ બંનેના સંમિલન જોવા મળે છે. લાસ્ય અને તાંડવ બંનેના પ્રકાર કહેવાય છે કે અહીંયા સમાવિષ્ટ હોય છે. આ નૃત્ય વિદ્યામાં ખાસ કરીને શું કે હાથની મુદ્રાઓનું વધારે સંચલન કરવામાં આવે. હાથની મુદ્રા તથા પદ સંચલન એટલે કે પગનું સંચલન પણ આમાં વિશેષ રહ્યું છે. પણ એના માટે નિયમો જે છે બધા કઠિન બનાવવામાં આવ્યા છે. ક્ષત્રિય નાટ્યનો જ એક પ્રકાર છે જેને અંકીય નાટ્ય પણ કહેવાય. તો તમને પૂછાય કે અંકીય નાટ્ય કયા નૃત્યનો પ્રકાર છે? ક્ષત્રિય નૃત્યનો. જે સંગીત પ્રેરિત આ નાટકને ભાવોના પણ કહે છે. કોને? ક્ષત્રિય નૃત્યને. જેમાં ભગવાન કૃષ્ણની વાર્તાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વર્તમાન સમયે બે મુખ્ય ધારાઓ જ્ઞાન ભયનાર નૃત્ય તથા ખરમાનાર નૃત્યમાં કહેવાય છે કે આ ક્ષત્રિય નૃત્યનો વિકાસ થયો જોવા મળે છે. હવે જોઈએ કે મિત્રો ભારતીય નૃત્ય કળાથી જોડાયેલ કેટલીક એકેડેમીઓ છે. જેમ કે પહેલી એક એકેડેમી છે કે સંગીત નાટક એકેડેમી, જેનું વડું મથક દિલ્હી આવેલી છે. સ્થાપના 1953માં થઈ હતી. આ એકેડેમીના 3 પ્રાદેશિક કાર્યાલયો છે. એક રવિન્દ્ર રંગશાળા એકેડેમી નવી દિલ્હીમાં આવેલી છે. કથક કેન્દ્ર નવી દિલ્હી, જવાહરલાલ નહેરુ મણિપુરી નૃત્ય એકેડેમી ઇમ્ફાલ. આ એકેડેમીનો મુખ્ય હેતુ છે રાજ્ય અને સ્વૈચ્છિક સંગ્રહાઓ જે છે, બરાબર છે, સંસ્કારો છે, એ સંસ્થાઓના સહકારથી વિવિધ પ્રદર્શન કળાઓને પ્રોત્સાહન આપવું એ આ એકેડેમીનું મહત્વ છે. બરાબર, આ તમે બેસીને શાંતિથી વાંચી શકો છો, કેમ કે આના વિશે પરીક્ષામાં મુદ્દાસર પ્રશ્નો પૂછાય. સાહિત્ય એકેડેમી વડું મથક દિલ્હી, જેની સ્થાપના 1954માં થઈ. તેના 4 પ્રાદેશિક કાર્યાલયો પણ છે. એક ચેન્નઈમાં, બીજું કલકત્તામાં, ત્રીજી મુંબઈમાં અને ચોથી બેંગ્લોરમાં આવ્યું છે. આ એકેડેમીનો મુખ્ય હેતુ છે પ્રકાશન, અનુવાદ અને સાહિત્યિક વિનિમય કાર્યક્રમોનો વિકાસ કરવો. બરાબર છે, થોડી ઘણી ટાઈપિંગ મિસ્ટેક છે, આપણે કરી લઈશું. બરાબર, જોઈ લઈશું. લલિત કળા એકેડેમી વડું મથક દિલ્હી, જેની સ્થાપના 1954માં થઈ હતી. અને આ એકેડેમીના 4 પ્રાદેશિક કાર્યાલયો છે. એના પણ ઓકે, એક ચેન્નઈમાં છે, બીજી કલકત્તા છે, ત્રીજી લખનઉમાં, ઓકે, ત્રીજી લખનઉમાં છે અને ચોથી ભુવનેશ્વરમાં છે. અહીંયા બેંગ્લોરમાં છે, અહીંયા ભુવનેશ્વર અને લખનઉ. આ એકેડેમીનો મુખ્ય હેતુ દેશ પરદેશમાં ભારતીય કળા પ્રતિ લોકોની સમજ વધારવી અને આના પ્રચાર પ્રસારને કહેવાય છે કે પ્રોત્સાહિત આપવું એ મહત્વ રહ્યું છે. ત્યારબાદ આવે છે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય, જેનું વડું મથક આવેલું છે દિલ્હી. 1959માં આ સંસ્થાની સ્થાપના થઈ. આ એકેડેમીનું પ્રાદેશિક કાર્યાલય જે છે બેંગ્લોરમાં આવેલું છે. આ એકેડેમીનો મુખ્ય હેતુ છે કે રંગમંચના બધા જ પક્ષોની તાલીમ આપવી. નોંધનીય બાબત છે કે સંગીત નાટક અકાદમીએ આજ સુધી કુલ 8 શાસ્ત્રીય નૃત્યનો દરજ્જો આપ્યો છે. કોણે? સંગીત નાટક અકાદમી દિલ્હીએ.
જ્યારે સંસ્કૃતિ મંત્રાલય જે છે ભારત સરકારે, બરાબર, સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકારે છઉ નામનું એક નૃત્ય છે, અને આ છઉ સહિત કહેવાય છે કે 9 કુલ નૃત્યને શાસ્ત્રીય નૃત્યની એક માન્યતા આપી છે, અને આ બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. ઓકે, તો અહીંયા ઓલમોસ્ટ આપણે શાસ્ત્રીય નૃત્યો જે છે આપણે પૂર્ણ થાય છે. એન્ડ થેન્ક યુ સો મચ ટુ જોઈન અવર IM ઓફિસર એકેડેમી. એન્ડ વાત કરીએ તો મિત્રો, આ જે છે બધું તમને જે પ્રાપ્ત થાય છે, આમાંથી તમને કેવી રીતે પ્રશ્ન પૂછાય, ક્યારેક આપણે પ્રશ્નો જાતે પણ બનાવવાની કોશિશ કરવાની, બરાબર છે. તમે જ્યારે પ્રશ્ન વ્યક્તિ મુદ્દામાંથી કોઈ જાતે પ્રશ્ન બનાવતો થાય છે તો સ્વાભાવિક રીતે એનામાં પોતાનામાં જ એક કહેવાય છે કે અમૂર્ત વિચારોનો વિકાસ જે છે થાય છે. અમૂર્ત વિચારો એટલે શું? તો ઘણી વખત આપણે એક ટોપિક પરથી ઘણા બધા અઢળક વિચારો જ્યારે આપણે ધારણ કરી શકીએ તેને અમૂર્ત વિચારો કહેવાય છે. ઓકે, તો મિત્રો આજના દિવસ પૂરતું અહીંયા આટલું રાખીએ છીએ. ઓકે, નેક્સ્ટ જે લેક્ચરમાં આપણે જ્યારે મળશું ત્યારે નવા ટોપિક સાથે આપણે ભેગા થઈશું, અને નેક્સ્ટ ટાઈમ બધા ઓલમોસ્ટ બધા જોડાય એવી શુભેચ્છાઓ છે, અને એવી આપણી શુભકામનાઓ પણ રહેશે. ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ. સી યુ ધ નેક્સ્ટ લેક્ચર.